ऑल राइट माई डियर फ्रेंड, रिश्ता रिश्ता अगर झुकने से संभल जाता है तो झुक जाओ। रिश्ता अगर झुकने से सुधर जाता है तो झुक जाओ, और अगर रिश्ते में आपको बार बार झुकना पड़े तो रुक जाओ। ऑल राइट माई डियर फ्रेंड, पीपल विल फॉरगेट वॉट यू सेड, people will also forget what you did, but people will not forget how you behaved with them. મિમિક્રી ટર્મ તો હજુ સુધી મગજમાં આવ્યો જ નહોતો કે આને મિમિક્રી કહેવાય એમ, પણ એટલું ખબર હતી કે હું અવાજ કાઢી શકું, કોઈની પણ કોપી કરી શકું, ઇન્સ્ટન્ટ કોપી. તો જાડો વોઇસ ઇઝ નોટ અ વોઇસ આર્ટિસ્ટ. એ લોકોના મગજમાં એ બની ગયું છે, એવું છે ને એકચ્યુઅલીમાં. તમારે કેટલા વર્ડ્સ ક્લિયર બોલી શકો છો, પછી અમુક લોકોને આદત હોય કે એમને સલાઈવા વચ્ચે આવતું હોય, આમ આવી બધી આદત હોય. તો આ બધી વસ્તુઓ જે છે ને, જે વચ્ચે ફંબલ થતા હોય, આ બધું ના થાય એ વોઇસ ઓવર આર્ટિસ્ટ કહેવાય. એક્ઝામ્પલ નથી કહેતો, તમને કહું છું જ કે તમને 11 to 1200 30 સેકન્ડ્સના મળે છે કે અરિજીત સિંગે એમનો વોઇસ તોડ્યો છે. વોઇસ તોડીને એમને 5 વર્ષ પછી મહેનત કર્યા પછી એમનો નવો વોઇસ ડેવલપ થયો છે. તો રેર કેસીસમાં આવું થતું હોય. ગળાનો ઇન્સ્યોરન્સ લીધેલો છે. આ લોકોને સાંભળીને પણ એવું થશે કે ગળાનો ઇન્સ્યોરન્સ કેમનો હોય, એટલે એ પોસિબલ નથી, એટલે તો ઇન્સ્યોરન્સ લેવાનો. એ જો તમે અગર આ તોડી દીધું કે અહીંયા કંઈ પ્રોબ્લેમ થયો, સર્જરી કરાવી, તો યુ લોસ્ટ યોર વોઇસ. એ ના થઈ શકે ફરીથી નવો. શપ શપ માँ कसम मैंने सब मेरे को ना अंदर नहीं आने दे रहे थे. मैंने सब बाप का, दादा का, भाई का, सबका बदला लेगा तेरा फैजल. तूने टेंशन मत ले. सब मेरे को भिखारी समझ के मेरे को अंदर नहीं आने दे रहे थे. सा कोई बात नहीं, ये फैजल ना तेरा सारा बदला लेगा. आमिर, ये दुनिया बहुत बुरी है माँ. मैं आप सबको क्या बताऊँ, मेरी शक्तियों का गलत इस्तेमाल किया जा रहा है माँ. मुझे आता है. मैं एक बात बताना चाहता हूँ आप सबको, प्लीज़ सभी लोग इनकी चैनल को सब्सक्राइब करना, क्योंकि ये बॉर्नविटा पिलाते हैं वहाँ पे. મગજમાં એક જ ફોકસ છે કે આ વસ્તુથી હું રેકગ્નાઇઝ થઉં, અને આ વસ્તુ પરફેક્ટલી મિમિક્રીના લીધે જ મને લોકો ઓળખે, અને એ કેટેગરીમાં મને ફેમ મળે. પબ્લિક ફિગર થવું મને મગજમાં એ જ એક ફોકસ છે. બધા મિમિક્રી આર્ટિસ્ટનું આ ડ્રીમ હોય છે કે રેનો રના રના. મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અરે મનોમંથનના પ્લેટફોર્મ પર પહેલી વાર કોઈ એક મિમિક્રી આર્ટિસ્ટ આવે છે, અને અમારી એક ખાસિયત છે અમારી ચેનલ કે અમે યુઝ્યુઅલી એવા ગેસ્ટોને બોલાવીએ છીએ કે જેમના જોડે બહુ યુનિક કન્ટેન્ટ હોય. જેમ કે અત્યાર સુધી અમે સેપિયન્સ, તમે બુકનું નામ સાંભળ્યું છે, એના ઉપર અમે પોડકાસ્ટ બનાવ્યો છે. પછી નર્મદા પરિક્રમા ઉપર બનાવ્યો છે, જે બહુ ફેમસ થયો. તો એ જ રીતે આજે મિમિક્રી ઉપર આજે બનાવવા જઈ રહ્યા છે. અને ઘણી બધી એવી બાબતો છે જેના વિશે મને નથી ખબર, તો આજે હું એ જાણીશ. લગભગ નહીં હોય ને તો મને તો 5% જ ખબર છે કે ભાઈ મિમિક્રી આર્ટિસ્ટ હોય, અલગ અલગ બોલિવૂડના એક્ટરો અને અલગ અલગ વ્યક્તિઓના અવાજો નીકળે, એ લોકોને હસાય, બિકોઝ દેટ વોઝ અ પાર્ટ ઓફ કોમેડી. એક જમાનામાં કોમેડીમાં બી પાર્ટ હતો, રાઈટ? પણ તમારા મુજબ આજે આના ફ્રી ફ્લોમાં તમે કીધું જેમ રાખવાનો, હાઉ ડુ યુ પ્રિફર ઇટ? મતલબ તમે કેવી રીતે શરૂઆત કરવા માગશો? તમારા નાનપણથી વાત કરવી હોય તો એ રીતે આપણે શરૂ કરીએ. ફર્સ્ટલી થેન્ક યુ સો મચ ઇન્વાઇટ કરવા માટે, અને ઇટ્સ અ પ્લેઝર કે હું અહીંયા મને સૌભાગ્યનું કામ મળ્યું કે અહીંયા મને હું પોતાનો એક્સપિરિયન્સ શેર કરી શકું. અને આને 2020માં જ્યારે કોરોના આવ્યું ને, ત્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું. જે કહેવાય ને કે બધા માટે લોકડાઉનનો પીરિયડ હતો. ઘરે જ બધા લોકો ક્રિએટિવિટી શોધી રહ્યા હતા કે ક્યાંથી શું શીખાય. મતલબ બધાને પૈસો અર્ન કરવો હતો, બટ એટ દેટ ટાઈમ મારી એજ 17 હતી, 16-17. તો લોકડાઉનમાં જ્યારે ઝૂમ ક્લાસીસ હોય, બધાનો ક્રેઝ એવો હતો કે ફ્રી ફાયર ગેમ અને પબજી, એ બે ગેમ ઉપર બહુ જ ફોકસ હતો. તો મેં ત્યાંથી જ સ્ટાર્ટ કર્યું હતું. ફ્રી ફાયર હું રમતો હતો, અને ફ્રી ફાયરમાં એવું હતું કે એક જ કન્ટેન્ટ ક્રિએટર જે વધારે ફેમસ હતો, એમના હતા એશિયાનો નંબર 1 યુટ્યુબર છે ટોટલ ગેમિંગ કરીને. તો એમનો વોઇસ મેં કાઢવાનો શરૂ કર્યો. રિયલ વોઇસ મારો 16 યર્સનો હતો
એટલે એવો જ હતો પાતળો એકદમ. હા. તો લોકોને એવું લાગતું હતું કે ઓરિજિનલ વોઇસ મારો એના જેવો નીકળે છે. તો ત્યારે મને મિમિક્રી શું હોય મતલબ પણ નથી ખબર. અને લોકડાઉનમાં 2020ની વાત કરું છું. તો ત્યારે મેં અજુભાઈનો વોઇસ જે ટોટલ ગેમિંગ છે એમનો વોઇસ કાઢતો હતો અને એક જ વોઇસ આવડતો હતો મને. પછી એ વોઇસ મેં વધારે શાર્પ કર્યો અને પછી મેં પ્રિટેન્ડ કર્યું કે હું એ જ છું. પછી ખબર પડી કે આને મિમિક્રી કહેવાય. લોકો જ્યારે કહેતા હતા કે તમે ટોટલ ગેમિંગની મિમિક્રી કરો ને, મિમિક્રી એટલે હું અવાજ કાઢું છું એને કહેવાય. તો કે હા, મિમિક્રી એટલે તમે કોઈની પણ કોપી કરો કોઈ વસ્તુની બોડી લેંગ્વેજથી કે અવાજથી, એને મિમિક્રી કહેવાય. તો અજુભાઈનો એનો અને પછી અવાજ પાતળો હતો એટલે ગર્લ વોઇસ નીકળતો હતો. તો યુટ્યુબમાં પણ હાલમાં પણ અત્યારે હવે SEO એનું ડાઉન થઈ ગયું છે, પણ ત્યારે તમે ટ્રેન્ડ ઉપર મારો વોઇસ હતો, સર્ચ કરો ને કે ગર્લ વોઇસ કેમનો કાઢવાનો, તો 4 વિડીયો મારા રેન્ક કરતા હતા, જેમાં બધામાં 100K વ્યૂઝ હતા. તો ગર્લ વોઇસ અને ટોટલ ગેમિંગ 2 જ વોઇસથી મેં ખબર પડી હતી કે આને મિમિક્રી કહેવાય અને સ્ટાર્ટ કર્યું હતું. પણ આ તમે પ્રેક્ટિસ કેવી રીતે કરતા? માની લો કે તમે એમનો અવાજ સાંભળ્યો, તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો ધીરે ધીરે લોકોએ તમને પછી કહેવાનું ચાલુ કર્યું હતું કે ઓકે યુ આર લિટરલી મિમિકિંગ ઇટ એમ. હા, તો બધા મિમિક્રી આર્ટિસ્ટને કેવું હોય, એ લોકો કોઈ પણ જેટલી એમની એક્યુરસી હોય ને એ ડિપેન્ડ કરે કે બધા પ્રોપર સુધી કોઈ પહોંચી જ ના શકે, કારણ કે રિયલ વોઇસ છે કોઈનો, પહેલેથી કોઈ લઈને તો આવ્યું નથી બાય બોર્ન. તો તમે એમનો જેટલું નજદીક પહોંચો ને એટલું વધારે લોકોના રિવ્યૂઝ તમને સારા મળે. તો મારું સર્કલ કોઈ આવું હતું નહીં કે મિમિક્રી હોય કે એનો કોઈ પ્લેટફોર્મ, એવા કોઈ આર્ટિસ્ટ પણ ફેમસ નથી થયા આજ સુધી. કપિલ શર્મામાં જે કૃષ્ણા છે, જય વિજય સચન છે, આ લોકોએ હમણાં ટ્રેન્ડ લાવ્યા છે 2 વર્ષથી. પણ પહેલાં મિમિક્રીનું જે કહેવાય નરેશ કનોડિયા જે હતા એ રીતના કરતા હતા, પણ મિમિક્રી એક ટર્મ નહોતો મળેલો એમને. તો આને પ્રેક્ટિસ માટે એવું હતું કે જે પણ મારા વોઇસ, જેમ મારો આ વોઇસ છે અત્યારે, આ બેઝ છે, તો આના ઉપર જે મેચ થતા હોય ને એ હું ટ્રાય કરતો હતો. હવે જેમ કે અમિતાભ બચ્ચન છે, ઉમરેશ પુરી છે, તો બહુ જ હેવી વોઇસ છે એમના, તો એ મારા બેઝ ઉપર ના થાય. એટલે મને જે થતા હતા એ હું પ્રેક્ટિસ એમ જ વિચારીને પ્રિટેન્ડ કરવાનું કે હું એ જ છું એમ. અને એમના સિગ્નેચર ડાયલોગ્સ હોય એનો લાઈક ટ્રાય કરવાનું. રાઈટ. તમે કીધું કે તમે શરૂઆતમાં છે ને એક હેન્ડ જેસ્ચર્સનો ઉપયોગ કરતા હતા, સ્માઇલનો અડધો કોપી કરતા હોય છે. તો એ કેટલું જરૂરી છે ખાલી અવાજ કરતા? સૌથી પહેલાં મેઇન વસ્તુ એ છે કે તમે ક્યાંય હવે પરફોર્મ કરો છો, તમે એમનો જે મેઇન સિગ્નેચર ડાયલોગ હોય, જેમ કે હવે શોલેનો કાં તો ધર્મેન્દ્રનો એવો છે કે બસંતી કુત્તો કે સામને મત નાચના. હવે એ ના બોલું અને ધર્મેન્દ્રના જ વોઇસમાં હું કંઈ બીજું બોલું તો કોઈને ખબર નથી પડવાની. પણ હું લાઈક બોડી જેસ્ચરથી કહું કે બસંતી, આમ જે રીતના કહું તો ખબર પડે. એટલે તમે એનો ફૂલ, જેમ કે હવે સંજુ બાબા છે, તો સંજુ બાબાને થોડું બેન્ડ થવું પડે, એની વોકિંગ સ્ટાઇલ, તો એ એક મિમિક્રીનો પાર્ટ મેઇન છે કે એનાથી ખબર પડે કે તમે કયો કેરેક્ટર કરી રહ્યા છો અને તમે ખુદ અંદર ઘૂસો. અને તમે એ ના કરો ને, બેઠા હું મિમિક્રી કરું ને તો મારાથી કોઈની નહીં થાય. ઓકે, મારે બોડી મુવમેન્ટ લેવું જ પડે એમ, સમજો તમે. નાના પાટેકરનો છે તો મારે એનો જે હસવાવાળી સ્માઇલ છે કે જે હસે છે આમ, એ હસવું જ પડે, પછી જ હું બોલી શકું એને. એ ઇમ્પોર્ટન્ટ છે. સો એમનું બેઝિકલી કોઈ પણ વ્યક્તિની તમે ડાયલોગનું જે શરૂઆત કરો, મિમિક્રીની શરૂઆત કરો, તો એનું જે એક સિગ્નેચર પાર્ટ હોય ત્યાંથી તમે શરૂ કરો, સો તમે એક માહોલ બનાવો એ રીતે. યસ. તમારા ઘરે બધાનું શું રિએક્શન હતું તમે જ્યારે આની શરૂઆત કરી? જે મેં કહ્યું કે કોરોનામાં આવું થયું હતું અને લાઈક 2020ની જ વાત કરું છું, મારા દાદીની લાઈક ડેથ થઈ ગઈ હતી કોરોનામાં જ. તો ત્યારે એવું હોય ને કે હું સાણંદનો છું બેઝિકલી, તો ત્યાં એવું હોય કે અમારે 12 એમની બધી ક્રિયાઓ હોય તો ત્યાં જ રહેવાનું હોય ગામડે. તો અમદાવાદથી અમે ત્યાં બધી દાદાની ક્રિયા માટે ત્યાં જ રહ્યા હતા. તો ત્યાં બધા રિલેટિવ્સ ભેગા થાય, તો હું ગેમમાં તો આ જ અજુભાઈને ગર્લ વોઇસ એ કરું. પણ જ્યારે નીચે રાત સુધી બેસવાનું હોય, લાઈક એમના ભજન થાય ને બધું થાય, તો રિલેટિવ્સ હોય, મારા અંકલ છે, એ બધા જોડે બેસું તો એમને કહેતો રહું કે એમ, મતલબ જો હું તમને કહું કે આ કેમની એક્ટિંગ કરે છે, સની દેઓલ કેમનું બોલે છે, રિતિક રોશન કેમનું બોલે છે, તો એવી રીતના લાઈક એમને રિલેટિવ્સને એવું થવા માંડી કે આ જબરું કરે છે, જબરો અવાજ નીકાળે છે એમ. તો ત્યારે એટલું બધું કંઈ એમને ખબર હતી કે આ કેમનું થાય એમ, મતલબ એટલું કોઈ જોરદાર રિએક્શન નહોતું. પણ પછી જ્યારે શાર્પ એટલો વોઇસ થઈ ગયો ને મારો કે સેમ લાગે જ તમને, તો એ એન્જોય કરે છે બહુ. હજુ પણ એવું જ છે, હજુ પણ હું ઘરમાં લાઈક ચાલતા ફરતા કે કંઈ પણ કરતા કરતો જઉં તો એમને તો લાઈક દે એન્જોય, બહુ જ મજા આવે એમને એમ કે થાય છે એમ. નાનપણમાં કોઈ મિમિક્રી કરે એ આપણે બહુ કોમનલી જોતા હોય છે, બધા કરતા હોય, રાઈટ? પણ એક મુમેન્ટ આવે જ્યારે તમે વિચારી લો કે ભાઈ આને હવે મારે કરિયર બનાવવું છે ને આમાં આગળ વધવું છે, કારણ કે એ બહુ મોટો પોઈન્ટ હોય એમ, એ બહુ સિરિયસ ડિસિઝન છે લાઈફનો. તો એવું ક્યારે થયું કે તમે કોન્ફિડન્સ આવી ગયો કે ભાઈ હવે આમાં જ કંઈક કરવું છે એમ?
સૌથી પહેલાં તો હું જ્યારે કરતો હતો અને તો યુટ્યુબ ઉપર મેં જાતે જ આને જેમ તમે કન્ટેન્ટ ક્રિએટ કરો છો તો એવી રીતના મેં પોતાનો એવી રીતના એ જ સ્ટેન્ડ માન્યું કે અગર આનાથી મારે પૈસા જનરેટ કરવા છે, માઇન્ડમાં એ જ ફોકસ હતો કે મારે ફેમસ થવું છે, લોકો સુધી પહોંચે કે આ એક જ વ્યક્તિ છે જે અજ્જુભાઈનો અત્યારની તારીખમાં પણ અજ્જુભાઈનો જે વોઇસ છે ને એ 2-3 લોકો જ છે જે એનો પ્રોપર પકડી શકે છે. તો મને એવું થતું હતું ફીલ અંદર. ગુજરાતમાં તો લગભગ તમે એકલા જ હશો. હા, બાકી આખા ઓલ ઓવર. યસ. અને એ પોતે ગુજરાતી છે. અચ્છા. એ અજ્જુભાઈ છે એ પોતે ગુજરાતી છે. એટલે એનો કોઈ અને મિતપેટ કરીને એક કન્ટેન્ટ ક્રિએટર છે, એને મને ઇન્વાઇટ કર્યો હતો. તો મને અંદરથી એવું ફીલ થયું કે આટલો મોટો ક્રિએટર મને ઇન્વાઇટ કેમ કરે છે, કારણ કે હું એનો વોઇસ કાઢું છું. તો ત્યારે મને એવું થયું કે ચલો કંઈક છે ઇજ્જત, કારણ કે જે લોકોને નોર્મલ લોકોને નથી મળી રહી એ મને ટ્રીટ કરે છે લોકો કે તું ભાઈ તું મને ઇન્વાઇટ, જેમ કે ડિસ્કોર્ડ ઉપર ઇવેન્ટ્સ થતી હોય ઓપન માઇક જેવી કે તમે લોકો આવો અને સિંગિંગ કરો, કોઈ પોએટ્રી કરે, શાયરી કરે, તો એમાં મને એક સ્ટેન્ડ આપતા હતા કે ભાઈ તારે થોડી વાર બધાના વોઇસીસ કાઢવાના છે. તો એવી રીતના ફેમ થોડું મળતું હતું કે ભાઈ આને આ માણસ છે જે મેન ઓફ વોઇસીસ છે એમાં આને કાઢે છે. તો પછી મને એવું થયું કે આમાં કંઈક કરાય. પછી કપિલ શર્મા જોવાનું ચાલુ કર્યું. તો કપિલ શર્મામાં પણ આવી રીતના એ લોકો મિમિક્રી કરતા હોય છે. મિમિક્રી ટર્મ તો હજુ સુધી મગજમાં આવ્યો જ નહોતો કે આને મિમિક્રી કહેવાય એમ, પણ એટલું ખબર હતી કે હું અવાજ કાઢી શકું, કોઈની પણ કોપી કરી શકું, ઇન્સ્ટન્ટ કોપી. તો ત્યારે લાઈક 2 જ અવાજ હતા. પછી મેં મોદીનો અવાજ સ્ટાર્ટ કર્યો હતો કે મોદીનો થતો હતો, પછી સિંચનનો થયો, અને પછી લાઈક એક બેક ટુ બેક ખબર પડવા માંડી કે હું ટ્રાય કરીશ ને તો હું પકડી શકીશ. અને કેચિંગ પાવર મારો વધારે હતો કે હમણાં હાલ જ મેં ગૌર ગોપાલ દાસ છે, મેં એમનો લાઈક તમે કહેવાય 1 વીક થયું છે, હજુ મેં એને એક જ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે, પણ એમાં પણ મેં 80% એક્યુરસી એમને પકડી લીધી છે. રાઈટ. તો તમારા માટે કયો અવાજ સૌથી ડિફિકલ્ટ હોય છે? મતલબ શું એનો બેઝ વધારો તો ડિફિકલ્ટ હોય છે કે કેવી રીતે તમે પ્રેક્ટિસ કરો છો? હા, સૌથી વધારે મને મુશ્કેલ છે ને પંકજ ત્રિપાઠી કરીને છે ને આપણા પંકજ ત્રિપાઠીનો નથી ફાયરો. હું 1 વર્ષથી ટ્રાય કરી રહ્યો છું અને વિચારવા માટે જેમ કે અમુક જેમ કે નાના પાટેકર છે તો એ બધા વોઇસીસ છે ને ગળામાંથી નીકળે. પછી અમુક જેમ કે સિંચન છે ને તો એ બધા મારા નાકથી, મોદી છે એ બધા નાકથી બોલવા પડે, સુનિલ શેટ્ટી છે. તો અમુક વોઇસીસ જે કહેવાય ને બહુ હાર્ડ બેઝવાળા હોય, હાર્ડમાં મારે બ્રેથ મારી એટલી યુઝ થાય અને એમાં મારે એનર્જી બહુ યુઝ થાય અને થોડું ઓછું બોલવાનું. એટલે હાર્ડ બેઝિસ વોઇસ શીખતા અને પ્રેક્ટિસ કરતાં મને બહુ જ ડિફિકલ્ટી એમાં થાય. પણ જે નોર્મલ પાતળા અવાજ હોય ને, રિતિક રોશન છે કે અજય દેવગન છે, નવાઝુદ્દીન સિદ્દીકી છે, એ બધા હું નોર્મલી કરી શકાય. અને કોઈ પણ મિમિક્રી આર્ટિસ્ટ હોય ને એ બધા તમે જોજો, તમે ટીવીમાં જોશો કે યુટ્યુબમાં જોશો, બધા મોસ્ટ ઓફ તમને રિતિક રોશનના મળશે, નાના પાટેકરના મળશે અને સંજય દત્તના મળશે. પણ જે યુનિકનેસ જે છે ને એ સિંચન છે, પછી અમુક કાર્ટૂન એમાં એના જોવા નથી મળતા. એટલે એ કરવું, એના ઉપર પકડ બેસાડવી એ થોડું હાર્ડ હોય છે. વિથ એજ શું તમારો અવાજ બદલાતો રહેતો હોય છે આમાં, અને એનાથી કોઈ પ્રોબ્લેમ હોતી હોય છે કે ભાઈ હવે આ કેરેક્ટર્સ હું પહેલાં નીકળી શકતો હતો પણ હવે નહીં નીકળતા? હા, ગર્લ વોઇસમાં મને આ જ થયું. એ મારું યુએસપી હતું કે જે કહેવાય ને કે ઓળખતા હતા શેના લીધે કે કારણ કે કોઈ પણ ફ્રેન્ડ હોય કોઈ પણ જગ્યાએ મને એમ કહેતા હતા કે ભાઈ તું ચાલ મારા ફ્રેન્ડને ફોન કર અને તું ગર્લ વોઇસ પ્રેન્ક, ભાઈ મતલબ ગર્લ વોઇસ તું એને ઉલ્લુ બનાય. અડધા લોકો સાથે તો મને આવી રીતના અડધા છોકરાઓને એવું હતું કે આ મારી ગર્લફ્રેન્ડ છે, હું છોકરો છું, મને એ લોકો માની બેઠા હતા કારણ કે મને કહેવામાં આવતું હતું કે ભાઈ તું પ્રેન્ક કર, અમે તારો વિડીયો લઈશું એમ. તો ગર્લ વોઇસ હવે નહીં થતો કારણ કે એ 17 યર્સનો હતો. તો ત્યારે લાઈક બહુ જ પાતળો અવાજ હતો મારે, તો એ થતો હતો. હવે પોસિબલ જ નથી, થતો જ નથી એમ. ડ્રીમ ગર્લમાં પૂજા હતી ને, તો લાઈક એ કેવી રીતના કહેતી હતી કે રાફીજી મેરા ફોન ઉઠા દીજીએ ના. તો આ જે અત્યારે વોઇસ છે ને એકદમ હેવી લાગે, પણ ત્યારે થઈ જતો હતો. એક્ઝેક્ટ લાગતો એક્ઝેક્ટ. અત્યારે બી ઇટ ઇઝ વેરી ક્લોઝ, લાઈક 90% ક્લોઝ છે. હા, એટલે ગર્લ વોઇસમાં મને તકલીફ પડી હતી, પણ જેમ જેમ વોઇસ આપણી હવે મારે એવું છે કે એજ વધે છે ને, હું મિમિક્રી 50% કરું છું અને 50% વોઇસ ઓવર આર્ટિસ્ટ છું. તો વોઇસ ઓવર જેમ કે એડવર્ટાઇઝમેન્ટ્સ હોય કે પછી કોઈ પણ વસ્તુના કોર્પોરેટના વોઇસ ઓવર આપવાના હોય તો એ અવાજમાં હાર્ડ બેઝ વધારે જોઈએ. તો મને એ વધારે પ્રેફર થાય છે કે ભલે મારો અવાજ વધારે જાડો થતો, મિમિક્રી થાય ના થાય, પણ વોઇસ ઓવરમાં બહુ જ મહેનત થાય છે એમ. જેમ કે તમે પેલું સાંભળ્યું હશે કે ધૂમ્રપાન પડેગા મહેંગા ક્યોંકિ પાન મસાલા ચબાના સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક હૈ. તો આ જાડો થાય ને અવાજ તો મને આમાં શાંતિ છે કે કોઈ પ્રોબ્લેમ નથી ભલે ચેન્જ થતો, કારણ કે મારે વધારે પકડ હાર્ડ બેઝ ઉપર કરવી છે એટલે. રાઈટ.
બટ જો તમે આટલા કલાકો તમે એની પ્રેક્ટિસ કરતા હશો કોઈ બી નવો અવાજ એડપ્ટ કરવામાં એમ, Yes. તો પછી એવું નહીં થઈ જતું કે તમારો જે નોર્મલ વોઇસ છે કે તમારે જે નોર્મલ હાવભાવ છે ચહેરાના, એમાં એ ધીરે ધીરે ઇન્કલ્કેટ થઈ જાય? 100% બેસ્ટ ક્વેશ્ચન જે હું પોતે ફીલ કરું છું, પોતે કન્ફ્યુઝ છું અને ઘણા લોકોથી રિવ્યૂ મળે છે. હા, કારણ કે બેક ટુ બેક કરીને મારો રિયલ વોઇસનું સ્કલ્પટિંગ એવું થઈ ગયું છે. ગળાને ને બ્રેનને એવું જ ખબર છે કે રોજ આ માણસ આવી રીતે બોલી રહ્યો છે એટલે કદાચ એને આમ જ ટ્રેન થવું હશે. યસ, તો ગળાનો સ્કલ્પટિંગ મારું વોઇસ બોક્સ ચેન્જ જ થઈ ગયું છે. પહેલાં વોઇસ એકદમ જે કહેવાય ને એજ જે રીતના મારું લુક છે, નાની હાઈટ છે, તો પાતળો નીકળતો હતો. યસ, પણ હવે આવું જ થઈ ગયું છે કે મારો ઓરિજિનલ વોઇસ શું હતો એ મને પણ એકચ્યુઅલી નહીં ખબર. યસ. ચેન્જ થઈ જ ગયો છે. હા, હા. અને આના અલગ અલગ ફિલ્ડમાં શું ઉપયોગ થતા હોય છે હાલ પ્રેઝન્ટની સ્થિતિમાં આપણે જોવા જોઈએ? કારણ કે જો પાસ્ટમાં આપણે જોવા જઈએ તો તમને ડાયરા ખ્યાલ હશે, ડાયરાઓમાં આનો ઉપયોગ થતો હતો, હા. કોમેડીમાં એ લોકો કરતા હતા આનો ઉપયોગ. અત્યારે આની કઈ કઈ જગ્યાએ જરૂર પડતી હોય છે? અને બીજો મારો સવાલ કે એક મિમિક્રી આર્ટિસ્ટ અને એક વોઇસ ઓવર આર્ટિસ્ટ, આ બેમાં કોઈ તફાવત હોય છે ખરા? હા, બહુ જ તફાવત છે એમ. જો હું તમને પહેલાં ડિફરન્સ ઉપર વાત કરું તો વોઇસ ઓવર આર્ટિસ્ટનું એવું છે કે એને મિમિક્રીનો કોઈ ખ્યાલ નથી હોતો. આ તો મને મિમિક્રી કરું છું એટલે મને એમાં થોડું એક પકડ મળે છે કે ચલો હું વોઇસ ઓવર કરી શકું છું. પણ એઝ અ એકલો વોઇસ ઓવર આર્ટિસ્ટ છે કોઈ પ્રોફેશનમાં એના, તો એમાં એવું હોય છે કે એને રેડિયો ઉપર કામ મળતું હોય છે. રેડિયો ઉપર પછી જે જિંગલ્સ જે કહેવાય, જે ટીવીની એડવર્ટિઝમેન્ટમાં કેવા આવે કે ડેટોલની એડવર્ટ કોઈ પણ લઈ લો તમે, એમનું કામ જ એ હોય કે એમને ખાલી રિયાઝ કરીને એમનો અવાજ એટલો પરફેક્ટ બનાવવાનો હોય કે એમને ખાલી રેડિયોની એડ્સ મળે, ટીવીનું વોઇસ ઓવર મળે. યુટ્યુબ ચેનલ્સ ઉપર ઘણી વોઇસ ઓવરવાળી હોય છે, જેમ કે નેટ જીઓ છે. પછી વોઇસ ઓવર આર્ટિસ્ટને મેઇન વસ્તુ એ હોય છે કે વોઇસ એક્ટર પણ હોય ને તો એને મૂવીઝના ડબિંગ, સિરીઝના ડબિંગ, પછી લાઈક જે કહેવાય ને જે સાઉથ ટુ તેલુગુ ટુ હિન્દી, એ બધી વસ્તુઓ મળે. વોઇસ ઓવર આર્ટિસ્ટનું એટલું બધું લાઈક અત્યારે કામ વધી ગયું છે. પણ એઆઈ જ્યારથી આવ્યું છે ને ત્યારથી લોકો એમનું માર્કેટ નીચું થતું જાય છે, કારણ કે એઆઈ બધું કરી આપે છે. એટલું એફિશિયન્ટ ખરા એ? ના, એઆઈ શું કરી આપશે તમને? તમે જે લખો છો ટેક્સ્ટ ટુ વોઇસ કરી આપશે તમને. એ બોલશે, તમે જે લખશો એ બોલીને આપશે. પણ ઇમોશન છે વોઇસ ઓવર આર્ટિસ્ટને ઘણી, તમે મૂવીઝના ડબિંગ જો કટ્સ જે બ્રેક્સ છે, કટ્સ છે, એને રોવું છે, એને ચિલ્લાઈને બોલવું છે, તો એ બધું એઆઈ નહીં કરી શકે ને. તમે અત્યારે રીલ્સમાં પણ જોતા હશો કે મોદીનો અવાજમાં કંઈ પણ થઈ રહ્યું છે, એ વોઇસ ઓવર નથી, એ મિમિક્રી છે. પણ વોઇસ ઓવરની બહુ જ જરૂર ક્યાં પડે? જેમ કે ટીવી ઉપર જે કોઈ નેશનલ જિયોગ્રાફીમાં જે જોઈએ એ વોઇસ ઓવર છે, હિન્દીમાં બોલતા હોય. હા, યસ. એ અવાજ છે ને, તમે સમજો કે મેઇન જે નેટ જીઓવાળા રેકોર્ડ કરે છે ઇંગ્લિશમાં છે, તો હવે હિન્દીમાં બતાવવા માટે વોઇસ ઓવર આર્ટિસ્ટની જ જરૂર પડશે. તમે કોઈ પણ ક્રિએટિવ એડ એજન્સી લઈ લો, તમે કોઈ પણ કોઈ એક પ્રોડક્ટની બ્રાન્ડ છે એની લઈ લો, કાં તો ટીવીની એડ્સ જોઈ લો, બધી જગ્યાએ વોઇસ ઓવર મૂવીના સ્ટાર્ટિંગમાં જ નહીં આવતું જે ધૂમ્રપાનની એડ છે, એ એડ્સ છે. પછી કંઈ સમજાવતું હોય કે ધીસ ઇઝ અવર બ્રાન્ડ એન્ડ ધી એક્સક્લુઝિવ બ્રાન્ડ, તો વોઇસ ઓવર આર્ટિસ્ટનું એ કામ હોય કે એમને એ બધું કરવાનું. અને પ્લસ તમે જો રેડિયો જોકી હો તો રેડિયો જોકીમાં વોઇસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. લાઈક એઝ ઇન સુધિંગ હોવો જોઈએ. હા, અમિતાભ બચ્ચનને પહેલાં રિજેક્શન મળ્યું હતું એમાં વોઇસના લીધે, અને હવે એમનો વોઇસ કેટલો જોરદાર છે. એમને રેડિયો જોકી માટે જ એપ્લાય કર્યું હતું પહેલાં. તો વોઇસ ઓવર આર્ટિસ્ટનું આ કામ હોય. અને મિમિક્રીનું એવું છે કે તમે કોઈ પણ જગ્યાએ સ્ટેન્ડઅપ હોય કે પછી તમે પોતાના ઇવેન્ટ્સ કરી શકો. અને મિમિક્રીની હવે ક્યાં જરૂર પડે છે, મેં જેમ કે રેડિયો જોકી હમણાં દેવાંગ છે ને, આરજે દેવાંગ, એમના સ્ટુડિયો ઉપર ફીવર 95 ઉપર હમણાં જ મેં ટ્વિક્સ આપ્યા હતા. લાઈક એક આરજે લોન્ચ કરવાના હતા, એ હાર્દિક કરીને, આરજે હાર્દિક. તો એ લોકોને જરૂર પડે આવી કે બોલિવૂડના અંદાજમાં કોઈ એમનું સ્વાગત કરે, કારણ કે પબ્લિકને નથી ખબર કે સ્ટેશન ઉપર કોઈ નવો આરજે આવ્યો છે. તો એના માટે મને ઇન્વાઇટ કર્યો હતો કે તમે મિમિક્રી આવડે છે ને, તો તમે અલગ અલગ વોઇસીસમાં એનું સ્વાગત કરવાનું છે, પબ્લિકને હજુ સસ્પેન્સ ક્રિએટ કરવાનું છે. તો મને ખબર પડી કે ચલો આ રેડિયોઝમાં જ્યારે રિવીલર્સ જોઈએ તો ટ્વિક્સ, આ લોકો રિવીલર એટલે એવું હોય કે હજુ માણસ કોણ છે એ નથી ખબર, પણ કોઈક નવું આવી રહ્યું છે. અને ટ્વિક્સ એટલે કે જે ઓલરેડી બની ગયું છે, રિયલ રિતિક રોશન બોલી રહ્યો છે, એનો વોઇસ કમ કરીને એનો ઓછો કરી દે અને એમાં મિમિક્રી નાખે. એટલે રિતિક રોશનનું હાવભાવ ને ચહેરો એ જ છે, બસ એમાં વોઇસ મિમિક્રી આર્ટિસ્ટનો છે. તો આ બધું થતું હોય. અને મિમિક્રી કરીને તમે લાઈક અત્યારે નેશનલ લેવલ ઉપર પણ બહુ બધી જગ્યાએ હવે એને રેકગ્નિશન મળે છે કે તમે મિમિક્રી આર્ટિસ્ટ તરીકે થિયેટર ઇવેન્ટ કહેવાય, થિયેટરના અંદર આવે. થિયેટર ઇવેન્ટના અંદર તમે સોલો પરફોર્મ કરતા હોય, વન એક્ટ કરતા હોય, સ્કીટ, ડ્રામા, એ બધું. તો હવે મિમિક્રીને પણ એક સ્ટેન્ડ મળે છે. તો મિમિક્રી કરીને તમે લાઈક પૈસા અર્ન ક્યાં કરી શકો? તમે એન્કરિંગની ફિલ્ડમાં જઈ શકો.
એન્કરિંગ કરો તો તમને બહુ જ યુનિકનેસ તમને લાગે. નોર્મલ એન્કર શું હોય, તમને સ્ટ્રેટ ફોરવર્ડ વાતો કરે. ગેમ્સ રમાડે, વાતચીત કરે, પછી જે કહેવાય ને એમનો કોર્પોરેટ ઇવેન્ટ હોય, શાદી હલ્દી એ બધું કરતા હોય. પણ પ્લસ મિમિક્રી ફ્યુઝનમાં હોય ને તમારી સાથે, કાં તો તમે એકલું મિમિક્રી કરતા હો તો તમને બધી જગ્યાએ 5 to 10 મિનિટ્સના પરફોર્મન્સમાં તમને ઇન્વાઇટ કરી શકે કે ભાઈ બધાને એન્ટરટેનમેન્ટ તો જોઈએ જ છે. તમે સમજો કે સ્ટેડિયમમાં પણ આપણા ક્રિકેટર્સ લોકો પણ જાય છે ને કોઈ પણ બહાર રમવા માટે, તો એ બધા પ્રાઇવેટ થતા હોય, એ બહાર ના આવે પણ એ લોકો પણ ઇન્વાઇટ કરે છે. એક પોડકાસ્ટમાં મેં સાંભળ્યું હતું જેમાં આકાશ ગુપ્તાને એ લોકો ઇન્વાઇટ કર્યો હતો. બહાર કોઈને નથી ખબર કે આકાશ ગુપ્તાએ ક્રિકેટર્સમાં પણ સ્ટેન્ડઅપ કરેલું છે એ લોકો જોડે. તો આવી રીતના પ્રાઇવેટ ઇવેન્ટ્સમાં પણ તમને ઇન્વિટેશન મળે, તો એ અર્નિંગ સોર્સ બહુ જ છે એમ. તમે કોઈની બર્થડે પાર્ટી લઈ લો કે ગમે તે લઈ લો. અને હું બ્લેસ્ડ છું કે મિમિક્રી સાથે સાથે હું પપેટવાળું પણ કરું છું, જે પપેટ મારી હાથમાં હોય અને એના લિપ્સ એ જ્યારે બોલતું હોય ને ત્યારે મારા લિપ્સ ના હલે. જેમ કે હવે સમજો તમે એક્ઝામ્પલ કે આ પપેટ છે, હવે એને એમ કહીશ કે ભૈયા કો હેલો બોલો, હેલો ભૈયા કેસે હો, તમે મારા લિપ્સ જોજો, હેલો ભૈયા કેસે હો, મેં તો એકદમ ઠીક હું. મારા લિપ્સ એટલા ના હલે. તો એક આ પણ લાઈક કાર્ટૂન આવતું હતું પહેલા, ખબર છે? યસ, પેલું ગલી ગલી સિમ. ગલી ગલી સિમ સિમ. તો એ વસ્તુ જ્યારે પહેલાં હતી ને, તો અત્યારે હું આને એક આખો કોમર્શિયલ યુઝ કરી શકું છું. વેન્ટ્રીલોકિસ્ટ કહેવાય એને. જે પણ પપેટને પરફોર્મ કરતો હોય ને એને વેન્ટ્રીલોકિસ્ટ કહેવાય, અને આર્ટ ફોર્મને વેન્ટ્રીલોકિઝમ કહેવાય. ઓકે. જેમ કે કોઈ કોમેડી કરે છે તો સ્ટેન્ડઅપ કોમેડી કહેવાય. એવી રીતના જે પપેટ સાથે કરે એના લિપ્સ ના હલે તો એને વેન્ટ્રીલોકિસ્ટ કહેવાય. તો કોઈ પણ મને શાદી હોય કે કોઈ પણ સમજો સેરેમની હોય, ત્યાં મને આવી રીતના બહુ જ બધા ઓર્ડર્સ આવતા હોય છે કે તમારે ખાલી 14 મિનિટ્સનું પપેટ સાથે પરફોર્મ કરવાનું. એટલે એમાં મિમિક્રી ના હોય, સમજો તમે, એમાં ખાલી વાતચીત હોય. તો એ જ્યારે હું કરતો હતો ને, તો એમાં મેં નવું આર્ટ ફોર્મ મારું પણ નાખ્યું કે મિમિક્રી પ્લસ વેન્ટ્રીલોકિઝમ. એટલે અહીંયા અલગ અલગ કેરેક્ટર્સ આવે અને એની સાથે વાતચીત થાય. એટલે આવી રીતના તમે અર્ન કરી શકો. તમે તમારો વોઇસ એ રીતે ડેવલપ કર્યો છે કે વોઇસ ઓવર આર્ટિસ્ટ અને મિમિક્રી બંનેમાં ચાલી જાય. યસ. આનું શું કોઈ મહત્વ ફ્યુચરમાં કે અત્યારે કોઈ સોંગમાં હોઈ શકે? બિકોઝ તમારા અવાજમાં બેસ તો છે, જો તમે થોડો રિયાઝ કરીને શીખી લો તો તમે એનો ઉપયોગ કરી શકો સોંગમાં? ના, મ્યુઝિક માટે તમે સમજો કે એનું અલગ જ રિયાઝ હોય. તમે વોઇસ ઓવર આર્ટિસ્ટમાં તમારું મેઇન ચીઝ હોય કે તમે બ્રેથ સ્ટાઇલ કઈ છે તમારી. યુઝ્યુઅલી બધા લોકો આપણે જ્યારે ઇન્હેલ કરીએ ને બ્રેથ, તો આપણું પેટ જે છે એ બહાર આવવું જોઈએ. પણ અત્યારની લાઈફસ્ટાઈલમાં તમે જોજો, તમે પણ નોર્મલી તમને ના ખ્યાલ હોય પણ આપણે રિવર્સ બ્રીથિંગ લેતા હોઈએ છીએ. અંદર લઈએ ને તો અમુક લોકો અંદર જ ખેંચશે પેટ. જ્યારે શ્વાસ અંદર ખેંચો તો ત્યારે અંદર ના જવું જોઈએ. તો સિંગર્સ લોકો હોય ને, સિંગર્સ લોકોને મેઇન એમના રિયાઝ વખત આ જ કરતા હોય કે બ્રેથ એમની પ્રોપર છે. કારણ કે એમને જે રાગ નીકાળવાના હોય ને, ખેંચવાના હોય, એ બધું ખેંચવા માટે એમને બ્રેથ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. જેટલો તમે શ્વાસ રોકી શકો એટલું વધારે તમે સોંગ ખેંચી શકો. જે રાગ છે કે પછી જે એમને આલમ પકડવાની છે, તે બધું પકડવા માટે સિંગર્સ લોકોને એમની બ્રેથ ઇમ્પોર્ટન્ટ હોય. અને વોઇસ ઓવર આર્ટિસ્ટને પણ બ્રેથ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય, પણ એ લોકો સિંગિંગમાં જરાય ના જઈ શકે. કારણ કે એ લોકોને એવું હોય કે મિમિક્રી કરવાની, રીધમ આખી અલગ હોય અને વોઇસ તોડવો પડે સિંગિંગ માટે. તમારે રોજ એકનું એક જ બેઝ ઉપર ચાલવું પડે. અને વેરેસ તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ હો ને, તો તમને હાર્ડ બેસિસ વોઇસ તમારે પકડી જ ગયો હોય. બધા વોઇસ, રાજેશ કાવા કરીને એક સાઉથ ઇન્ડિયન છે, તમે સાંભળ્યો હશે. સાઉથની જેટલી મૂવીઝમાં પાત્રો હોય છે ને કે એ એસા તો કેસા હો રહા હે, એ મેરે સાથ તો નહીં હોતા. એક ગુજરાતી ટોનવાળો છે ને, એ આપણો ગુજરાતી એક્ટર છે. સાઉથ ઇન્ડિયન મૂવીઝમાં જેટલામાં પણ એ હિન્દી બોલી રહ્યો છે ને, ખબર જ પડી જાય કે આ એ જ છે, રાજેશ કાવા છે. તો હવે એ માણસ જ એકલો એવો છે કે જે મતલબ હાર્ડ બેઝના લીધે ફેમસ નથી, પણ વોઇસ ઓવર આર્ટિસ્ટ છે, નોર્મલ જ વોઇસ છે. એટલે તમે સમજો કે સિંગિંગને ને આને બહુ જ વચ્ચે બહુ જ ગેપ છે. કોઈ દિવસ પોસિબલ ના થઈ શકે. એક્સેન્ટ પકડવી તમારા માટે કેટલી અઘરી હોય છે? એક્સેન્ટ પકડવી જ જે કહેવાય ને મેઇન, તો જ હું લોકોને કહી શકીશ કે મેં એક પ્રોપર કેરેક્ટર પકડ્યો છે. હવે ગુજરાતી લોકોને ઇનબિલ્ટ એવું જ હોય છે કે એ લોકો હિન્દી બોલે ને તો હિન્દીમાં ખબર પડી જ જાય કે ભાઈ કે આ ગુજરાતી છે. એટલે મોસ્ટ ઓફ બધા બોલિવૂડ એક્ટર્સ છે, મને ગુજરાતીમાં એક જ જે છે કેરેક્ટર, કિશોર કાકા, ઓળખો છો તમે? તો કિશોર કાકા પ્રોપર ગુજરાતી છે, તો એમની જ મિમિક્રી આવડે છે ગુજરાતીમાં. બાકી બધા કેરેક્ટર્સ મારા હિન્દીવાળા છે. તો હિન્દી મતલબ હું બોલતો હોઉં ને તો પહેલાં એવું થતું હતું કે ખબર પડી જાય. હવે રિતિક રોશન છે કે કોઈની પણ મિમિક્રી કરું છું તો એમાં દેખાઈ જતું હતું કે ગુજરાતી છે એમ. કારણ કે બધા ડાયલોગ્સ હિન્દીમાં છે, એમની મૂવીઝ જ હિન્દીથી જ લોકો ઓળખે છે એમને. તો એટલે જ્યારે એક્સેન્ટ મારે
પકડવી બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી. અને પ્લસ મારી સ્કૂલિંગ ઇંગ્લિશ મીડિયમમાં થઈ જાય, તો ફ્રોમ જે કહેવાય ને ચાઇલ્ડહુડ, હું હિન્દી અને ઇંગ્લિશ પકડતો એ જ ચાલ્યું છે. ગુજરાતી ક્યાંય બોલવાનું હજુ પણ મને એવું થાય, રીડિંગ કરતો હોઉં ને, મારા અમુક ક્લાયન્ટ્સ વોઇસ ઓવરના ગુજરાતી જ છે, તો એ મને સ્ક્રિપ્ટ આપે ને તો મને હજુ હાર્ડ પડે છે કે ગુજરાતી શબ્દો છે ને એ લાઈક જ્યારે બોલતો હોઉં ને ત્યારે મને થોડું હાર્ડ પડે, કારણ કે ગુજરાતીના મિનિંગ મને નથી ખબર એટલા બધા. જે વર્ડ્સ હોય ને અમુક એના બોલી શકું ખરા, પણ અમુક મિનિંગ્સ નથી ખબર. એટલે એક્સેન્ટ જે મધર ટંગ છે એ તો આપણી રહેવાની જ છે, પણ જો તમે જ્યારે કોઈ કેરેક્ટર કરી રહ્યા છો તો તમારે એક્સેન્ટ અને તમારે એનો વોઇસની એક્યુરસી, આ બે મેઇન વસ્તુ હોય છે કે તમે પકડો તો જ એને મિમિક્રી કહેવાય. સમજો તમે ખાલી એને વિચારીને એના જેવી એક્ટિંગ કરવી, દેટ્સ એક્ટિંગ, પણ તમે એનો વોઇસ અને એક્સેન્ટ સેમ બોલી રહ્યા છો તો એ મિમિક્રી છે. રાઈટ. એક તમે આ વોઇસ ઓવર આર્ટિસ્ટની તમે વાત કરી, એમાં એક યુટ્યુબર છે, બહુ મોટા છે, એમનું નામ મને ખ્યાલ નથી, ભૂલી ગયો, પણ એરા અલગ આવી રીતે જે રીલ્સ હોય ને જે વાયરલ થાય એના એરા બોલ પકડે, બરાબર, એની લિરિક્સ એરા પકડે, લિરિક્સ તો ના કહેવાય પણ એના જે પણ એ ઇન્ફ્લુઅન્સર હોય, જે પણ શબ્દો બોલતો હોય, કોમેડી કરતો હોય, પકડે અને એમાંથી પછી સોંગ બનાવતા હોય છે. આ એક તમે જોયું હશે. યસ, એનું નામ ભૂલી ગયો હું, યશરાજ મુખાતે. યસ દાઢીવાળા. હા, રાઈટ. તો એ રીતે બહુ ક્રિએટિવ વસ્તુ છે, બહુ કન્ટેન્ટ ક્રિએશન એરો બહુ યુનિક છે એના પાર્ટના. તો તમે કંઈ આવું વિચાર્યું ફ્યુચરમાં કરવાનું કે કંઈ એકદમ યુનિક, કે પછી આવી રીતે કન્ટેન્ટ ક્રિએશનના માધ્યમથી? અત્યારે તો હું એટલું જ, મેં એ જ પ્લાન કરીને રાખ્યું છે કે સોશિયલ મીડિયા પર મારે ગમે તેમ મારો મગજમાં એક જ ફોકસ છે કે આ વસ્તુથી હું રેકગ્નાઇઝ થઉં અને આ વસ્તુ પરફેક્ટલી મિમિક્રીના લીધે જ મને લોકો ઓળખે અને એ કેટેગરીમાં મને ફેમ મળે. પબ્લિક ફિગર થવું મને મગજમાં એ જ એક ફોકસ છે કે ગમે તે રીતે હું મારો વોઇસ છે કે હું પોતાને પ્રેઝન્ટ કરું લોકો સુધી, કે લોકોને ખબર પડે કે આ એક આર્ટ ફોર્મ છે, મિમિક્રીમાં પણ લાઈક આ તમે કરી શકો. તો જેમ તમે કહ્યું કે લાઈક એને કેવી રીતના તમે યુઝ કરી શકો આવી રીતના સ્ક્રિપ્ટિંગમાં, કેવી રીતના, તો એમાં મેં જાતે અત્યારે કેવું કરતો હતો કે મૂવીઝના જે ટ્રેલર બનતા હોય ને એ ટ્રેલર જાતે બનાવતો હતો. જે ટ્રેલર જેમ કે KGFનું છે, તો એ બધા જાતે બનાવતો હતો કે એ લોકો છોડો ને, એમનો અવાજ આખો બંધ કરી દો, ખાલી વિડીયો એમનો હોય, પણ એનામાં વોઇસ ઓવર હું આપું કે હું જ કરી રહ્યો છું, મને જ મૂવીવાળા હાયર કર્યો છે. તો એ રીતના પ્રેક્ટિસ કરીને યુટ્યુબ પર લાઈક ઇન્સ્ટાગ્રામ ઉપર નાખતો હતો. પણ આજે એમ તમે સોંગવાળું કહ્યું ને એનું મેં હજુ લાઈક વિચાર્યું નથી, કારણ કે એ ઓલરેડી હવે સમજો તમે, એમાં તમારે મ્યુઝિકનું બી તમારે આખી એક અલગ જ સમજ એની જોઈએ ને એમાં તમને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી એના એવા જોઈએ. રાઈટ, સાચી વાત છે. તમે સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની તમે વાત કરી, તમને એવું લાગે છે, મને ઘણી વાર એવું ફીલ થાય છે કે એ લોકોની યુનિક સ્ટોરીઝ બહુ હોય છે, ઓરિજિનલ સ્ટોરીઝ હોય છે. ઘણા બધા આપણે બોલિવૂડ મૂવીઝ જોઈએ છે જે સાઉથ ઇન્ડિયન મૂવીઝમાંથી કોપી થતા હોય છે, રાઈટ. પણ એક આ વસ્તુ મેં ફીલ કર્યું છે કે એમનું જે વોઇસ ઓવર છે ને એ એટલું બધું સારું નથી, એમ જે હિન્દીમાં ટ્રાન્સલેશન જે કરતા હોય છે એ સારું નથી. તમને એવું લાગે છે કે એ લોકોમાં હજુ વધારે સ્કોપ છે ઇન્ડસ્ટ્રીમાં? જેમ કે કોઈ ગુજરાતી વોઇસ ઓવર આર્ટિસ્ટ હોય કે કોઈ નોર્થ ઇન્ડિયન હોય, પછી સાઉથ ઇન્ડિયામાં જઈને એનો હિન્દીમાં એમાં એનું મતલબ સ્કોપ વધારે છે બેઝિકલી ઇન્ડસ્ટ્રીમાં, તમને લાગે? હા, કારણ કે એ સૌથી પહેલાં તો સેટર થઈ શકે છે એવું એમ. એટલે તમે એમ જ કહો છો ને કે જે આપણા ડબ્સ થઈને આવે છે એ પ્રોપર નથી હોતા. એમાં એવું હોય છે કે જે પણ, અને પુષ્પા, જેમ પુષ્પાની એક્ઝામ્પલ લઈ લો તમે, પુષ્પા ફેમસ જે તેલુગુમાં રિયલ જે અલ્લુ અર્જુનનો રિયલ વોઇસ છે ને, તમે સાંભળશો તો તમે ગુજરાતીમાં જઈને તમે ખાલી એમનું લઈ લેજો, આપણી ઓડિયન્સને પૂછજો કે તેલુગુનો વોઇસ તમને અગર આ હિન્દીમાં હોય અલ્લુ અર્જુનનો રિયલ વોઇસ, તો તમને મૂવી ગમશે? બધાનો 0 રેટિંગ આવશે, કારણ કે અલ્લુ અર્જુનનો રિયલ વોઇસ જે છે ને એકદમ જે કહેવાય ને એના બોડીથી તો સાવ અલગ છે. તો તેલુગુના લોકો, સાઉથ ઇન્ડિયન લોકો એને જે ગમાડે છે એ વોઇસથી ગમાડે છે. આપણા ત્યાં તો સમજો ચાલશે જ નહીં. એટલે મેઇન એ લોકોએ શ્રેયસ તાલપાડેને હાયર કર્યો હતો, જેને વોઇસ આપ્યો છે હિન્દી મતલબ આપણામાં. તો ગણીને 2-3 જ છે. સંકેત મહાત્રે છે, રાજેશ કાવા છે, આ લોકો છે આપણા મતલબ જે સમજો આપણી ઇન્ડસ્ટ્રીના છે, એક કે સાઉથ ઇન્ડિયન નથી, પણ આના ઘીસા પીટા આ લોકો જ સેમ ટુ સેમ બધામાં કરે છે. એટલે આપણા મગજમાં એવી ઇમેજ ક્રિએટ થઈ ગઈ છે કે હજુ કંઈક નવો ટેસ્ટ હોઈ શકે એમ. જે ડબિંગ થઈ રહ્યા છે સારા થવા જોઈએ. એક્ઝેક્ટ. અને હું સારા ઇન ટર્મ્સ ઓફ એક્સેન્ટ નથી કહી રહ્યો, હું સારા એ રીતે કહું છું કારણ કે એમના જે મૂવીની જે સ્ક્રિપ્ટિંગ હોય બહુ સારી, બહુ ડીપ હોય છે, એના ડાયલોગ્સ જે એમની લેંગ્વેજમાં લખાય છે બહુ ડીપ હોય છે, પણ જ્યારે ડબ થાય છે ને હિન્દીમાં તો એ બહુ ફ્લેટ કરી નાખે છે. આપણે જોઈએ છે, એક વસ્તુ ક્લિયર છે કે સાઉથ ઇન્ડિયન મૂવીઝ ઇન્ટેલેક્ચ્યુઅલી બહુ ડીપ હોય છે એમની વાત, તો બરાબર, પણ એ જ્યારે ડબ કરે છે ને તો એને
બોલિવૂડનો એક આકાર આપી દેતા હોય છે એ લોકો એમ. તો એ મને એવું લાગે છે કે ત્યાં પીપલ કેન ડુ બેટર એમ. આ એ થઈ શકે. અને આ ખાલી સાઉથ ઇન્ડિયન નહીં, તમે જુઓ ને બહારથી હોલિવૂડ જે સીરીઝ પણ હોય છે એ આર્ટમેન તમે ફેમસ જોઈ લો. કેટલું હસવું આવે આપણને કે આ શું બોલી રહ્યા છે. આમાં લાઈક ભૂલ વોઇસ ઓવર આર્ટિસ્ટની પણ નથી હોતી. જે હા એમને જે કામ આપ્યું છે, પણ કામ સાથે સાથે આમાં અમુક વસ્તુઓ કેવી હોય કે જે એમને લાઈક રોજ જ બોલવાનું હોય. સમજો તમે કે વોઇસ ઓવર કરવું એટલે એનો રિયલ વોઇસથી કરવું. પણ જે કેરેક્ટર છે, સમજો તમે કે થેનોસ છે, તો થેનોસનો વોઇસ જેનાથી મેચ થાય છે, મને થેનોસનો વોઇસ આપે તો મારે થેનોસ જેવો વોઇસ કાઢવો પડે. રિયલ થેનોસ છે ને એનો, એટલે હું મારો નોર્મલ વોઇસ ઓવર જેમ કે આ વાત છે થેનોસમાં મેચ જ ના થાય, પણ હું એને થોડો હાર્ડ કાઢીશ તો એની સાથે મેચ થશે. એટલે મને પણ ખબર છે કે રોજે રોજ મારે એનું સ્ક્રિપ્ટિંગ વોઇસ ઓવર આપવાનું છે થેનોસનું, તો મારે રોજ એ બનવું પડશે. તો જ્યારે હું એનું કરી રહ્યો છું ને તો મને પણ તકલીફ આવે કે એના જે રિયલ ડાયલોગ્સ હોય એને હું ના બોલી શકું, કારણ કે એ જે રિયલ કાઢ્યો છે એને કોઈ વોઇસ ઓવર નથી આપ્યું, એ ઓરિજિનલ છે. એટલે મારે એના જેવું બનવા માટે અમુક વસ્તુઓ મારાથી ના થાય. હવે જેમ કે પુષ્પાનું જે હતું ને, એમાં જે રિયલ તેલુગુમાં ડબ થયું હતું ને, તો અલ્લુ અર્જુન નેચરલ હતો, બોલતો હતો. પણ એ જ વસ્તુ જ્યારે શ્રેયસ તાલપડેને આપીને તો શ્રેયસથી નથી થતી, એમને ફાવતું નહોતું. કારણ કે બધા ડાયલોગ્સમાં છે ને એવું લાગતું હતું કે એને કોઈક મસાલો કે માવો ખાધો છે. તો એ બોલવા માટે એને ચેન્જ કરવા જ પડે ડાયલોગ્સ, કારણ કે શ્રેયસથી નહોતું થતું. તો એને પહેલાં પાન ખાઈને કર્યું, બધા વોઇસ ઓવર એને પાન ખાતો હતો અને પાન ખાઈને વોઇસ ઓવર આપતો હતો. તો એ કેટલું એ વ્યાજબી છે જ નહીં. એને કંઈ પણ ટોન્સિલ્સ થઈ શકે, રોજ પાન ખાવું એ નથી બેટર નથી વસ્તુ. તો પછી એને કોટન રાખીને આખું મૂવી એને વોઇસ ઓવર કરી. એટલે સમજો તમે કે વોઇસ ઓવર એને સેમ ટુ સેમ જવા માટે આટલી મહેનત કરી. એટલે અમુક જે બહારથી આવતી હોય એમને ખબર હોય કે એ લોકો જેટલું પે આઉટ નાખે છે, જેટલું બજેટ નાખે છે વોઇસ ઓવર્સ પાછળ, વોઇસ ઓવર આર્ટિસ્ટ લોકોને પણ અત્યારે પૈસા મળે છે. પણ જે કહેવાય ને સંકેત મહાત્રે છે, જે આપણો ડેડપુલનો વોઇસ છે, અલ્લુ અર્જુનનો વોઇસ છે, એ હાઈએસ્ટ ફીસવાળા વોઇસ ઓવર આર્ટિસ્ટ છે અત્યારની ઇન્ડસ્ટ્રીમાં. પણ બહારના લોકો હજુ એટલા એફોર્ડ ના કરી શકે, તો આપણા વોઇસ ઓવર લોકો કે હા થઈ જશે, જાતે ડાયલોગ્સ સમજો તમે કરી દે કે ઓરિજિનલ બોલીએ ના બોલીએ પણ આટલા પેઆઉટમાં આટલું જ થાય એમ. રાઈટ. આજે તમારી ઇન્ડસ્ટ્રીમાં હવે જે નવા આર્ટિસ્ટ આવવા છે, બરાબર, એમના માટે શું જગ્યા છે કે પછી હવે સેચ્યુરેશન આવી ગયું છે? ના, સેચ્યુરેશન તો બહુ જ વધારે આવી ગયું છે, સમજો તમે. અને લોકોને જ્યારેથી ખબર પડવા માંડી ને કે આ બધા ટર્મ્સ છે હવે, કે મૂવીઝ બધા ટ્રાય કરે છે. અને પ્લસ વોઇસ ઓવર એક એવી વસ્તુ છે, મિમિક્રીની નથી વાત કરી રહ્યો, વોઇસ ઓવર એવી વસ્તુ છે કે તમારે બહુ જ તમારું એ મેઇન ગળું જ તમારી મેઇન વસ્તુ છે. તો તમારે લોકો સાચવી નથી શકતા એને જલ્દી, કે તમારે કોઈ પણ વોઇસ ઓવર આર્ટિસ્ટ હોય ને તો એ લોકોનું મેઇન કામ એ જ હોય છે કે તમારે ચિલ્લાવાનું નહીં, જેમ બને એમ ચિલ્લાવાનું નહીં, કોઈ પણ આડી અવડી વસ્તુઓ ખાવાની નહીં. તો આ બધી વસ્તુઓના લીધે એ લોકોને અમુક વોઇસ ઓવર આર્ટિસ્ટ ત્યાં જ બ્રેક કરી દે છે. બહુ જ એના માટે ડેડિકેશન જોઈએ, તમારે રોજ રિયાઝ કરવું પડે, તમારા હમિંગ વોકલ એક્સરસાઇઝીસ હોય. તો બધાથી આ નથી થતું, એટલે લોકો ગુસ્સે તો છે ઇન્ડસ્ટ્રીમાં કે કરી લઉં છું, અવાજ સારો છે, નેચરલ વોઇસ સારો છે એટલે વોઇસ ઓવર કરી દઈશ વોઇસ આર્ટિસ્ટ. બહુ જ ખોટી મીથ છે લોકોનામાં. તો મેં આ જોયું છે કે જે પણ મારી સાથે પણ લોકો છે ને, તો એમનો વોઇસ બધા એમ કહેતા કે ભાઈ એનો વોઇસ જોતું ખાલી, મતલબ એકદમ જાડો છે. તો જાડો વોઇસ ઇઝ નોટ અ વોઇસ આર્ટિસ્ટ. એ લોકોના મગજમાં એ બની ગયું છે, એવું છે ને એકચ્યુઅલીમાં. તમારે કેટલા વર્ડ્સ ક્લિયર બોલી શકો છો, પછી અમુક લોકોને આદત હોય કે એમને સલાઈવા વચ્ચે આવતું હોય, આમ આવી બધી આદત હોય. તો આ બધી વસ્તુઓ જે છે ને, જે વચ્ચે ફંબલ થતા હોય, આ બધું ના થાય એ વોઇસ ઓવર આર્ટિસ્ટ કહેવાય. એટલે તમે સમજો કે ઇન્ડસ્ટ્રીમાં બધા લોકો ઘૂસે તો છે, પણ એમનાથી આ બધી જગ્યાએથી એ લોકો ફેલ થઈ જાય. કંઈક એમને આગળથી વોઇસ ઓવર કોઈ ક્લાયન્ટ હોય કાં તો રેડિયોમાં હોય, તો એ લોકો એમને કહી દે કે તમે અવાજ સારો છે તમારો, પણ તમને છે ને વર્ડ્સનું પ્રોનાઉન્સિએશન પછી તમને આ બધું નહીં ફાવતું, એમ બ્રેથ ઉપર પકડ નથી, એટલે ત્યાંથી ફેલ થઈ જાય. પછી એ લોકો ડ્રોપ આઉટ કરી દે. અને બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ તમે સમજો, રેડિયો જોકી બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ છે, કાં તો બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ રેડિયો જોકી બનવાની મહેનત કરી રહ્યા છે. એટલે આ ઇન્ટરકનેક્ટેડ છે આ બે વસ્તુ. કારણ કે આપણે આ વસ્તુમાં ટ્રેન્ડ બી જોયું છે કે રેડિયો જોકીઝ હવે ઇન્ફ્લુઅન્સર્સ બી બની જાય છે. યસ. તો એનો ટ્રેન્ડ બી જોઈએ છે. બાકી અર્નિંગના પર્સપેક્ટિવથી આપણે જો વાત કરીએ તો હું તમને એવું નથી પૂછતો કે શું કેટલી અમાઉન્ટ મળતી હોય છે, પણ જો ગુડ કહીએ કે પછી આપણે બેટર કે બેસ્ટ કહીએ, તો એમાં તમે કયા પાર્ટમાં મૂકવા માગશો કે એક વોઇસ ઓવર આર્ટિસ્ટ અને એક મિમિક્રી આર્ટિસ્ટ બંનેની ઇન્કમમાં કેવું હોય છે, શું તફાવત હોય છે? આ જે લાઈક આ ક્વેશ્ચન છે અર્નિંગ વાળો, એમાં એવું છે
કે તમે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે તમારી પાસે. જો તમને નોલેજ નહીં હોય ને તમારું બધું સારું હશે ને તો ક્લાયન્ટ તમને ગમે તેટલા અમાઉન્ટમાં પણ લાઈક સસ્તામાં પણ પતાવી દેશે. તમે સમજો કે તમને આટલું પે આઉટ આપી દેશે. પણ જો તમને ઇન્ડસ્ટ્રીનું વધારે નોલેજ હશે અને તમને ખબર છે કે આ વસ્તુના આટલા પૈસા છે, વોઇસ ઓવરના અત્યારે ફોર એક્ઝામ્પલ, તમે એક્ઝામ્પલ નથી કહેતો, તમને કહું છું જ કે તમને 11 to 1200 30 સેકન્ડ્સના મળે છે. ઓકે 30 સેકન્ડ્સના. તો અત્યારે ખબર છે ઇન્સ્ટાગ્રામ પર પેલી રીલ્સ પણ ચાલતી હોય છે કે પહોંચી જ જજો, અત્યારે આ નવું આવ્યું છે, આ રેસ્ટોરન્ટ ખુલ્યું છે, આ ખુલ્યું છે. તો એ પણ વોઇસ ઓવરનો જ એક ભાગ થયો. અમુક ઇન્ફ્લુએન્સર્સ જાતે કરતા હોય છે, પણ અગર જો એમને બહાર કરાવડાવે ને તો મિનિટ્સ ઉપર ચાર્જ હોય. તો 1 મિનિટના લાઈક તમે આરામથી 2000 રૂપીસ બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ બિગિનર પણ હોય ને તો બિગિનર પણ 500 સુધી કમાઈ શકે. 500થી નીચે વાત જ નહીં. 30 સેકન્ડ્સના 500 ઇઝ ઇનફ જો તમે બિગિનર સ્ટેજ ઉપર દો. અને બેટર લાઈક આ બેટરવાળું થયું કે 2000 રૂપીસ છે. અને તમે સૌથી બેસ્ટની વાત કરો ને તો તમને સીધું કોર્પોરેટનું કામ મળે કે ન્યૂઝ ઉપર વોઇસ જાય છે તમારો ચેનલ ઉપર, ટીવી ઉપર, કે પછી રેડિયો ઉપર જઈ રહ્યો છે, કે પછી ટીવી ઉપર આવી રહ્યો છે. તો એ બધાના તમે માનીને ચાલો 50,000 to 75,000 રૂપીસ એક સ્ક્રિપ્ટના આરામથી મળે છે. અને મૂવીઝની વાત કરું તો એ નેક્સ્ટ લેવલ છે. તમે સમજી શકો કે 1 કલાકના આરામથી તમે 75 to 80,000 તમે આરામથી 1 અવરનો ચાર્જ કરી શકો. આ અત્યારના વોઇસ ઓવર આર્ટિસ્ટનું મેં તમને કહ્યું છે અત્યારે ચાલી રહ્યું. તમે કયા સુપરસ્ટાર્સના ખાસ કરીને અવાજ નીકળી શકો? આવી રીતના તો મારી પાસે લિસ્ટ 25 સુધીની છે, 25 to 30. સુપરસ્ટાર્સ? હા, ફેમસ છે. રિતિક રોશન છે, ઓકે, સિંચન છે. ઇફ યુ કેન જસ્ટ યસ રિતિક રોશનનું કરાવીશ તમને સંભળાવું. એનો જે રોહિત વાળો कैरेक्टर है, राइट. आई मीन ये दुनिया बहुत बुरी है माँ. मैं आप सबको क्या बताऊँ, मैं शक्तियों का गलत इस्तेमाल किया जा रहा है माँ. मैं मुझे आता है. मैं एक बात बताना चाहता हूँ आप सबको, प्लीज़ सभी लोग इनकी चैनल को सब्सक्राइब करना क्योंकि ये बॉर्नविटा भी लाते हैं वहाँ पे. રિતિક રોશન છે. પછી સિંચન છે. मेरा नाम तो शिनचैन नोहारा है और मैं 5 साल का हूँ. इतनी भी तारीफ मत करो. माम मुझे शिमला मिर्च थोड़ी भी पसंद नहीं. इतनी भी तारीफ मत करो. પછી સંજય દત્ત છે. अरे देखना रे, अभी मैं जब तक पिएगा नहीं ना, अरे तब तक मेरे को चढ़ेगा नहीं. अरे सर्किट इन लोग को बताना रे. अरे माँ 50 तोला, ये माँ इन लोग को बताना कि मांडवा सिर्फ मेरा ही है. પછી નાના પાટેકર છે. अच्छा है, आगे से मेरी मौत का तमाशा देखने. अरे कैसे बताऊँ तुम मेरे लिए क्या हो, कैसे बताऊँ तुम मेरे लिए क्या हो. अरे भगवान का दिया हुआ सब कुछ है मेरे पास. धन है, दौलत है, शौहरत है, कंट्रोल होता है कंट्रोल. પછી મેં ગૌર ગોપાલ દાસનો જેમ કહ્યો, એ અત્યારે ફેમસ પર્સનાલિટી, મોટિવેશનલ લીધે ફેમસ છે. તો એ નવો જ શીખ્યો છું એટલે તમે એને જજ કરી શકો છો બિંદાસ કે કેટલી એક્યુરસી છે. 10માંથી મને રેટિંગ્સ આપજો. ओके. ऑल राइट माई डियर फ्रेंड, रिश्ता अगर झुकने से संभल जाता है तो झुक जाओ. रिश्ता अगर झुकने से सुधर जाता है तो झुक जाओ. और अगर रिश्ते में आपको बार बार झुकना पड़े तो रुक जाओ. ऑल राइट माई डियर फ्रेंड, पीपल विल फॉरगेट what you said. People will also forget what you did, but people will not forget how you behave with them. વાવ, આ ગૌર ગોપાલ દાસ છે. ઇટ્સ ફેન્ટાસ્ટિક. ખાસ કરીને તમે ક્યારે ગુજરાતીમાં ટ્રાય કર્યું છે કે આદિત્ય ગઢવીનો શાયદ તમે નીકાળી શકશો? બીકોઝ એમનો આપણે જોઈએ છે બહુ હેવી વોઇસ હોય છે એમ. હા, એમનું એક સોંગ મેં બહુ ટ્રાય કર્યું હતું. મહાહિતવાળી હતું ને કે મને દુખી દેખી દુખી કોણ થા તું. લાઈક એમના મેં ટ્રાય કર્યો હતો. જેમ તમે મને ક્વેશ્ચન આવી રીતના રિલેટ કર્યો ને મને થતું હતું કે આ થઈ શકે. એમના heavy voice. હા, એમનો વોઇસ, એમનું બોડી કેવું છે, એકદમ સ્કીની ટાઈપ છે, હા. પણ વોઇસ કેટલો જોરદાર છે. એક્ઝેક્ટલી. તો મેં પણ આ વિચાર્યું હતું પણ નથી બેસતું. કારણ કે સમજો તમે કે અમુક મારા જે બેઝમાં વોઇસ હોય ને, જેમ મને બહુ બધા લોકો પૂછતા હોય કે સલમાન ખાન કરો, જ્યારે પણ સંભળાવતો હોય ને તો એ કે સલમાન ખાન, પણ સલમાન ખાન નથી થતો. અમરેશ પુરી કે, સમજો આ બે વોઇસીસ મારાથી નથી થતા. અને મારા વોકલનો બેઝ છે જ નહીં કે હું એટલા હાઈ પીચ સુધી જઈ શકું, એટલે એ નથી થતા એમ. એવું છે જે મારા રેન્જમાં જે આવતા હોય. નરેન્દ્ર મોદી છે, પછી નરેન્દ્ર મોદી ઇફ યુ કેન. मित्रों, मेरे प्यारे भाई और बहनों और सभी देशवासियों, आप सबसे आज के रात 12 बजे से ये मैं ऐलान करता हूँ कि अब पप्पू आपसे कुछ नहीं होगा. એ રીતના છે. પછી નવાઝુદ્દીન છે. નવાઝનો
એમનો ડિફિકલ્ટ છે, ઇટ ઇઝ નોટ એ ઇઝી. બહુ જ મજા આવે છે. નવાઝનો કહી રહ્યા છો કે મોદીનો? ના, નવાઝુદ્દીનની વાત. નવાઝુદ્દીનનો લાઈક એ પણ તમે મને રેટ કરજો. ગૌર ગોપાલદાસ ને તમારે આઈ વુડ સે, સોરી હું મતલબ કોણ છું તમને જજ કરવા, તમે પ્રેક્ટિસ કરી. ના બહુ જ મને ગમશે. યસ, એઝ અ થર્ડ પર્સન, એઝ અ યોર ઓડિયન્સ, યોર ફેન, હું ખાલી તમને એમ કહીશ કે બીકોઝ તમે અત્યારે શીખી રહ્યા છો, તો ઇટ ઇઝ, આઈ થિંક એઝ પર મી ઇટ ઇઝ લાઈક 8 out of 10. 8 out of તો 10. ઇટ ઇઝ સ્ટીલ વેરી ગુડ એમ. ઓકે હે ને? હા બસ આજ મને ઓડિયન્સથી રિવ્યુ મળે તો હું એને વધારે ક્યાં પ્રેક્ટિસ કરી. ઓડિયન્સ કરીશું કે કમેન્ટમાં લખ્યું Done છે. how good it was. નવાઝનો છે. Yes. शब शब माँ कसम मैंने सब मेरे को ना अंदर नहीं आने दे रहे थे. मैंने सब बाप का दादा का भाई का सबका बदला लेगा तेरा फैजल. तूने टेंशन मत ले. सब मेरे को भिखारी समझ के मेरे को अंदर नहीं आने दे रहे थे. सा कोई बात नहीं, ये फैजल ना तेरा सारा बदला लेगा. તો આ નવાઝનો છે. પછી એવા લાઈક બહુ જ બધા છે. ધર્મેન્દ્ર છે, આપણા સિનિયર સિટીઝન એકદમ. बसंती इन कुत्तों के सामने मत नाचना सनी, मैं तुझे साथ में तो ले जाऊंगा, लेकिन तू वहां पे कुछ बोलना मत. ओए पापा, आपने तो कुछ बोला ही नहीं है. आप गंदे गंदे इशारे कर रहे थे. बेटा मैंने कोई गंदा इशारा नहीं किया, तू ही गंदा है और तेरे इशारे ही गंदे हैं. ધર્મેન્દ્ર છે. ઇટ ઇઝ વેરી ગુડ. તમે નવાઝુદ્દીનની વાત કરી, આઈ વુડ રેટ ધેટ લાઈક 9.5 બીકોઝ ઇટ ઇઝ સો ક્લોઝ, એમ એકદમ ક્લોઝ હતું. અને તમારે કેવું છે, ખાલી એમાં બી જો તમે સ્ક્રીન ઉપર ચાલુ કરો અને એમનો અવાજ બંધ કરી તમે બોલો ને તો સાખી જ નહીં એમ ત્યારે. ઇટ ઇઝ ઓલ બટ ઓલ્સો વિઝ્યુઅલ્સ, એના ઉપર બી ઘણો હું એવી રીતના જ શીખું છું. Yes. એને અને જેટલું બને ને હું ખુલ્લા સ્પીકર ઉપર કે ખુલ્લા વિડીયો ઉપર નથી સાંભળતો. હા. કારણ કે એ એટમોસ્ફિયરમાં એમનો વોઇસ છોડે ને, લાઈક આપણે ફોનમાં જોઈએ તો આપણે એક્ઝેક્ટલી એ શું બોલી રહ્યું છે ના ખબર પડે. એટલે જેટલું બને ને એટલું હું શાંત વાતાવરણમાં હેડફોનથી કાં તો પછી ઇયરપ્લગ્સથી હું સાંભળું કે પોઝ કરું, એ જે બોલે છે 10 થી 100 50 60 70 વાર એને બોલ જ કરું કે આ જે બોલી રહ્યો છે ને. પંકજ ત્રિપાઠીનું થઈ રહ્યું નથી જ થતું એમ. એ જે કે દેખે મુન્ના મુન્ના, એનો મુન્ના હું 500 વખત બોલી હોઈશ પણ એ મુન્ના નીકળતો જ નથી. એમાં એવું હોય છે કે અલગ અલગ તમારે વોઇસ તમારે લિપને કરોઝન હોય છે. મિર્ઝાપુર જો તો એમાં અલગ રીતે બોલે છે ને, રિયલ લાઈફમાં એમનું અલગ રીતે હોય છે. હા. પેલામાં દાંત દબાઈને Yes. રીતે બોલે. એટલે એ રીતના બધી પ્રેક્ટિસ હોય અને હું સેમ ટુ સેમ એને જોતો રહું, વિઝ્યુઅલથી જ જોઉં છું. Yes. અવાજથી પણ જોવાનું, પ્લસ એ બોલવાની રીત કઈ છે. જે રીત અમુક જેમ સંજય દત્ત મેં કહ્યું, હવે આમ બેઠા સંજય દત્ત ના નીકળે. મતલબ આમ અત્યારે જે રીતના બોલી રહ્યું હતું ને એમ નીકળશે જ નહીં. પણ અગર હું આમ થોડી બોડી લેંગ્વેજ એમ કરીશ, અરે કૈસે રે હવે આ વસ્તુ નહીં કરું ને તો નીકળશે જ નહીં. એટલે વિઝ્યુઅલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Because તમારું બ્રેન એ રીતે કહેવાય ને કે એનું વાયરિંગ એ રીતનું થઈ રહ્યું. યસ. રાઈટ. હવે તમે વાત કરી આની કે આ ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ ધીરે ધીરે થઈ રહી છે એમ. તમને એવું લાગે છે કે ફોરેન કન્ટ્રીઝમાં બી આનું એટલું જ મહત્વ વધી રહ્યું છે? તમે જો એના કમ્પેર કરી શકો તો ઇન્ડિયામાં જ આનો એટલો બધો કહેવાય ને કે આની ઇન્ડસ્ટ્રી આટલી ફ્લરિશ થઈ રહી છે કે ફોરેન કન્ટ્રીઝમાં બી આનું મહત્વ છે. હોલિવૂડનું તમે વાત કરી તો તમે હોલિવૂડમાં વોઇસ ઓવરનું તમે ક્યારે વિચાર્યું કે આમાં કરવું છે? હા, હોલિવૂડનું મને 2021માં 2022માં જ્યારે વોઇસ ઓવર કરતો હતો ને તો કાર્ટૂન કેરેક્ટર્સના વધારે લાઈક 2-3 હતા. ડૉક્ટર ઝટકા છે, શિનચેન છે, મિકી માઉસ છે, આ હું કરતો હતો. તો ત્યારે મને એક વેબ સિરીઝ હતી ઓશન કરીને, બાંગ્લાદેશની. તો હું એને તો એ જ કામ માનું છું કે મને ઇન્ટરનેશનલ કામ મળ્યું એમ. તો એમાં એ લોકોને ટ્રેલર માટે મારો વોઇસ જોઈતો હતો, તો મેં ત્યારે વોઇસ આપ્યો હતો. તો મને એવું લાગ્યું કે કેમ બાંગ્લાદેશમાં કે એ લોકોને કેમ બીજા નહીં મળતા હોય, કેમ મારો જ એમને લીધો. તેમને ખબર છે કે ઇન્ડિયા પોપ્યુલેશન વાઇઝ અને સૌથી વધારે માર્કેટ અહીંયા જ છે એમ, કિડ્સને જોવાવાળી. અને વોઇસ કાર્ટૂન્સ ચાલે છે ક્યાં સૌથી વધારે સમજો તમે, ચાઇના છે, જાપાન છે અને ઇન્ડિયા છે. તો આ બધામાં કાર્ટૂન્સનો ક્રેઝ વધારે છે. આપણે બહારના કાર્ટૂન્સ જ જોઈ રહ્યા છે. એટલે ઇન્ડિયામાં જ એટલી બધી પોપ્યુલેશન છે સમજો તમે, તો અહીંયા જરૂર વધારે જ પડવાની છે. અને હોલિવૂડમાં પણ કેવું થઈ ગયું છે અત્યારે કે એ લોકો વોઇસ ઓવર્સ લે છે ને, તો વોઇસ ઓવરને મતલબ ધ્યાનમાં વધારે રાખે છે કે તમારો વોઇસ, કારણ કે એમને નેચરલ ટોન એવો છે. એમની વધારેમાં વધુ ડબ્સ એમાં થતી હોય, મતલબ હિન્દી છે, કારણ કે પોપ્યુલેશન વધારે છે. પોપ્યુલેશન વધારે છે. એટલે એ લોકોને હજુ ત્યાં સમજો કે ક્રેઝ તો છે જ, પણ મિમિક્રીથી રિલેટેડ તો કંઈ છે જ નહીં ત્યાં આગળ. અને જે પણ હાર્ડ વોઇસીસ જે હોય છે રિયલ, એમના એવેન્જર્સ છે, થેનોસ છે, તો એ બધામાં બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ જ મોસ્ટ ઓફ કરતા હોય છે. કારણ કે બીજી લેંગ્વેજીસમાં પણ ડબ થાય ને તો એ પણ ત્યાંના જે કમર્શિયલ્સ હોય છે એમાં વોઇસ ઓવર આર્ટિસ્ટ તો લાઈક મહત્વ તો છે જ, પણ ત્યાં એટલી બધી રીતના હાઇપ ક્રિએટ નથી કે હું વોઇસ ઓવર આર્ટિસ્ટ છું એમ.
સમજો Right. ગણીને હું કહું છું કે આખા લાઈક અમેરિકા કે સાઉથ આફ્રિકામાં તમે જુઓ કે કોણ ફેમસ છે તો તમે સમજો કે 5 લોકો હશે એમ જે કે ફેમસ હશે વોઇસ ઓવર આર્ટિસ્ટમાં. એટલે બહાર આટલો ક્રેઝ નથી. આપણે કેટલી બધી રોજની ઇન્ડિયામાં એડ્સ હોય છે, હા. હાલતા ને ચાલતા યસ. કોઈ ટીવીમાં એડ આવી ગઈ, ત્યાં એટલું બધું નથી એમ, સમજો. તમે એક એન્વાયરમેન્ટની વાત કરી કે એક સ્પેસિફિક એન્વાયરમેન્ટ તમે રાખો છો, સાંભળો છો, પછી પ્રેક્ટિસ કરો છો. ગઈકાલે જ આર્યા સ્ટુડિયોમાં છે ને એક ફ્લૂટ આર્ટિસ્ટ આવીને ગયા અને એમને કીધું કે જ્યારે ફ્લૂટ પ્લે કરતા ને તો પરફોર્મ કરતા ત્યારે એમાં ટેમ્પરેચર, હ્યુમિડિટી એ બધાનું બહુ મહત્વ થતું Yes. છે. તો શું તમારી ફિલ્ડમાં બી એનું એટલું જ મહત્વ છે? હા, સૌથી વધારે તમે જોજો કે કોઈ પણ વોઇસ ઓવર કરે છે ને તો એ સ્ટેન્ડિંગ પોઝિશનમાં કરતા હોય. સિંગર્સને પણ તમે જોઈ લો તો એમના સ્ટુડિયોમાં જ્યારે હોય ને તો ઊભા જ વોઇસ ઓવર થાય. ઉભા ઉભા. અને બીજી એક મેં વસ્તુ નોટિસ, સોરી ટુ ઇન્ટરપ્ટ, મેં એક વસ્તુ નોટિસ કરી છે કે એમના જે માઇક હોય ને એ મતલબ સીલિંગથી નીચે આવતા હોય ના Yes, yes. તેનું શું કારણ છે? આઈ ઓલવેઝ હા, તો આમાં એવું હોય કે તમારા વોઇસ તમે 3 જગ્યાએથી કાઢતા હોય. જે પણ તમારા વોઇસ અત્યારે નીકળે છે ને એ 3, એક તો આપણું પેટ હોય, પછી બીજું ડાયાફ્રામ હોય અને એક ડાયરેક્ટ અહીંયા ગળામાંથી હોય. એટલે અત્યારે જ તમે જ્યારે બોલશો ને તો તમે ચેસ્ટ ઉપર હાથ રાખી શકો. અમુક ઓમ છે, હમિંગ સાઉન્ડ તમે કરો ને તે અહીંયાથી નીકળે છે. નોર્મલ વાતવાળા આપણે જે વાત કરી રહ્યા છે ને એ ગળામાંથી નીકળે છે. પણ અમુક જે કહેવાય તમારે સિંગિંગ કરવાનું હોય કે પછી ઊંડા હાર્ડ વોઇસીસ હોય તો એમાં મારે આખો શ્વાસ ભરવો પડશે પેટમાં અને પછી પેટથી ધીરે ધીરે છોડવો પડે. એટલે 3 અલગ અલગ જગ્યાએથી આપણા વોઇસ પ્રોડ્યુસ થાય. તો વોઇસ ઓવર આર્ટિસ્ટ જ્યારે પણ વોઇસ કરતા હોય ને, સિંગર્સ લોકો જ્યારે ગાતા હોય એમને બધાની જરૂર પડે. લાઈક એમને શ્વાસની જરૂર પડે. એટલે ઊભા તમે એક તો બ્રેધિંગ તમારી સારી હોય અને તમે એકવાર ઊંઘી જાઓ ને, તમે જ્યારે રાત્રે સૂવા જાઓ ત્યારે તમે નોટિસ કરજો, તમે ઇન્હેલ કરશો ને તો તમારું પેટ આપોઆપ, તમે બુક મૂકજો કાં તો હાથ મૂકજો તો એ આપોઆપ ઊભું થશે. એટલે તમે જ્યારે સીધી પોઝિશનમાં છો ને ત્યારે તમે બ્રેથ પ્રોપર કરી રહ્યા છો અને બેઠા છીએ ને ત્યારે જ બધા વાંધા થતા હોય, આપણને રિલેક્સ ફીલ થાય, ડોપામાઇન એવું ક્રિએટ થાય કે મન મજા આવી રહી જાય એમ. હું આમ બોલું, આવી રીતના બેસીને બોલું તો એટલે અત્યારે અલગ નીકળી રહ્યો છે, ઊભો થઈશ ત્યારે અલગ નીકળશે. એટલે એક સ્લેન્ટિંગ પોઝિશનમાં તમારું બ્રેધિંગ પ્રોપર થતું હોય એટલે વોઇસ ઓવર આર્ટિસ્ટ ઊભા વધારે પ્રેફર કરતા હોય. અને તમારું બેક સ્ટ્રેટ હોય ને, એટલે બેક સ્ટ્રેટ હોય એટલે તમારું વાઇબ્રેશન્સ પ્લસ જે મેકેનિઝમ છે વોઇસનું એ પ્રોપર થાય. અને જેમ તમે કહ્યું કે સીલિંગ ઉપરથી વોઇસ હોય છે તો એ એમની ચોઈસ હોય છે, તમે કોઈ પણ ડાયરેક્શનમાં રાખી શકો. પણ ઉપર એટલા માટે રાખે છે કારણ કે એમને જેમ કે આ છે ને તો મારી સ્ક્રિપ્ટ અહીંયા છે તો મને આ વસ્તુ નડી રહી છે, સમજો, આ બધું વચ્ચે આવી રહ્યું છે. અમારે અહીંયા સ્ક્રિપ્ટ રાખું તો એ તકલીફ થાય, અહીં રાખું તો પછી મને આમ વારંવાર અહીંયા છે. પણ એકવાર ઉપરથી આવ્યું હોય ને તો મારે નીચેની આખી સ્પેસ મારી છે. હું ગમે તે મારે હેન્ડ મુવમેન્ટ્સ આમાં હું બંધાઈ ગયો, સમજી ગયો. એટલે ઉપરથી એટલા માટે હોય કે હું હેન્ડ મુવમેન્ટ્સ કરી શકું અને સામે મારી સ્ક્રિપ્ટ હોય કાં તો જ્યાં બુક મૂકેલી હોય કે સ્ક્રિપ્ટ મૂકેલી હોય તો એ ફાવે, એના માટે હોય. તમને વોઇસના પાછળ જે એન્જિનિયરિંગ હોય ને, બેઝિકલી ગોડ્સ એન્જિનિયરિંગ આપણે કહી શકીએ, એના પાછળ તમને આટલું બધું એનું ડિટેલ ખબર છે, આટલા ન્યુઅન્સીસ એમનું ખબર છે, તો શું તમે આને સ્ટડી કરો છો? લાઈક કોઈ બુક્સમાંથી તમે આ વાંચો છો, એના વિશે તમે કેવી રીતે જાણો છો આટલી ડિટેલમાં? એનું સાયન્ટિફિક જે બેકગ્રાઉન્ડ છે. હા, લાઈક હું વોઇસ ઓવર આર્ટિસ્ટ સાથે થિયેટર પણ કરું છું, લાઈક એક્ટિંગ પણ કરું છું. તો એમાં મેં ઘણી બધી વર્કશોપ્સમાં શીખ્યું છે. તો વર્કશોપ જે એક્ટિંગની વર્કશોપ હોય ને એમાં મેઇન કોઈ પણ એક્ટિંગ લઈ લો, અવાજ જ છે તમારો મેઇન છે એમ. તમારો વોઇસ ઓવર આર્ટિસ્ટની વાત નથી કરી રહ્યો, પણ કોઈ પણ એક જે બોલિવૂડ કેરેક્ટર છે, કોઈ પણ એક્ટિંગ કરી રહ્યો છે ને તો એનો અવાજ જ મેઇન છે કે ઓડિયન્સ સુધી કેમનો પહોંચે છે, એ બોલશે એટ ધી એન્ડ એના ઉપરથી જ તમને જોવાના છે ને કમાડવાના છે. તો ઘણી બધી મારી કોલેજમાં પણ વર્કશોપ્સ હતી અને મેં બહાર પણ વર્કશોપ જે કરી છે બીજી કોલેજીસમાં, બીજા ઇન્સ્ટિટ્યૂટમાં, તો ત્યાં પહેલાં આ જ શીખવાડ્યું છે કે તમારા વોઇસ ઉપર તમારે પ્રેક્ટિસ કરવાની. એટલે ત્યાંથી મને થોડું નોલેજ મળ્યું. પ્લસ અત્યારે બુક્સ હું પ્રેફર નથી કરતો, હું જે ગૂગલ ઉપર અને જે યુટ્યુબ વિડીયોઝ જે એજ્યુકેટ કરે છે ને બીજા વોઇસ ઓવર આર્ટિસ્ટ, એ લોકોને ફોલો કરું છું કારણ કે એ લોકો ફિલ્ડમાં વધારે છે. મને મૂવીઝના એટલા બધા કંઈ ઓર્ડર્સ છે નહીં, મેં મૂવીઝમાં હજુ એટલું બધું ડેબ્યુ નથી કર્યું. તો જે લોકોએ કરેલું છે એ લોકો નોલેજ શેર કરતા હોય એ ઉપરથી. અને અડધું કેવું છે કે હું આઈટી બેકગ્રાઉન્ડથી છું તો મને ખબર પડે કે તમે આ સાઉન્ડ કાર્ડ લીધું છે તો આ સાઉન્ડ કાર્ડ છે, આમાં શું એને વધારે પાવર મળશે તો જ મારો વોઇસ એટલો ફેન્ટમ પાવર એને મળશે તો એટલો હાર્ડ લાગશે. હવે જેમ કે આ જ માઇક ફોનમાં પણ ચાલે, યુએસબીથી તમે કરી શકો, પણ ફોનમાં એટલી કેપેસિટી નથી ને કે એને એટલો બધો એનર્જી આપે. તો એટલું એ બધું નોલેજથી મને ખબર પડે
કે સોફ્ટવેર્સમાં શું જરૂર પડે, ટ્રેબલ કટ કોને કહેવાય, બેસ્ટ બૂસ્ટ કોને કહેવાય, તે બધું મને જાતે જ ખબર, લાઈક આઈટી બેકગ્રાઉન્ડથી જોઉં ને તો મને ખબર પડે. અને બીજા બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ હોય ને તો એ લોકોને સાઉન્ડ એન્જિનિયરિંગ શીખવું પડે. રેડિયોમાં તમે જાઓ ને તો રેડિયોમાં એક અલગથી આનું કેટેગરી છે કે તમે રેડિયો જોકી કરો ને એ પહેલાં તમે અગર ઇન્ટર્ન હો તો તમને સૌથી પહેલાં જે મિક્સિંગ કહેવાય ને એ બધું શીખવાડે. પ્લસ તમને ઓડિયો સાઉન્ડ એન્જિનિયરિંગ શું હોય, તમારે ક્યાં ક્યાં બધા જો તમે રેડિયો જોકીઝના હાથમાં નીચે હોય જ. પેલા નોબ્સ પર નીચે કરતા હોય જે Yes. છે ઇવન હમ. પેલા બાર્સમાં ડિસ્કો બાર્સમાં બી જોતા હોય છે લોકો Yes. છે પેલું બેઝ વધારે ને હમ. પેલું તો એ બધું લાઈક એમાં શીખવાડે. હા. પણ જો તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં પૈસા આપીને શીખો છો તો જ તમને બધું વધારે ડીપમાં ખબર પડે. હવે જેમ કે જે હું ફ્રીલાન્સર છું, હું ઘરે કરી રહ્યો છું, તો મારા પાસે સોર્સિસ શીખવાના યુટ્યુબ છે, જે ઓલરેડી વોઇસ ઓવર આર્ટિસ્ટ છે એ બધા છે. તો હું આવી રીતના શીખું છું જાતે યુટ્યુબથી અને ગૂગલથી. આની બુક્સ મેં જોઈ નથી, હશે ખરા પણ મેં આની જોઈ નથી અને હું પ્રેફર નથી કરતો કારણ કે બુક્સને એ બધું સમજાવતા. પ્રેક્ટિસથી આ હા, બધી વસ્તુ આવે. પ્રેક્ટિસ. અને બીજી વસ્તુ એવી છે કે બુક એકવાર છપાઈ ગઈ ને તો મેં છપાઈને આજે લોન્ચ કરી ને તો કાલ પાછું કંઈક નવું આવશે. હા. અને એઆઈ આવી ગયું છે એટલે હવે સોફ્ટવેર્સ એટલા પાવરફુલ બની રહ્યા છે કે જે વસ્તુ મેન્યુઅલી આપણે શીખતા હતા કે ટ્રેબલ બૂસ્ટ ને હું જે મેન્યુઅલ અત્યારે પણ એવું જ છે. મારો વોઇસ ઓવર હું આપું ક્યાંય તો હું જે ઓડાસિટી સોફ્ટવેર વાપરું છું તો હવે એની અંદર હું હાથથી જ કરું છું કે નોઇઝ કેન્સલેશન કાઢું છું, પછી નોઇઝ રિમૂવ કરું છું. હવે સોફ્ટવેર આવી ગયા છે, મારો વોઇસ જે રો ક્લિપ છે મારે ખાલી એમાં અપલોડ કરવાની, બધું જ એઆઈ કરી આપશે. એટલે અગર મારું બુકથી શીખેલું પછી નોલેજ શું કામનું આવ્યું, એઆઈ બધું કરી દે છે. તો એટલે બુકથી હું પ્રેફર નથી કરતો અને મારા ખ્યાલથી બીજા લોકો પણ પ્રેફર નહીં જ કરતા હોય. એ લોકો જાતે જ શીખતા હશે કાં તો કોઈ ઇન્સ્ટિટ્યૂટથી જોડાઈને શીખતા હશે. આપણે છેલ્લા 50 વર્ષથી ભારતમાં ખાસ કરીને જોયું છે કે કોપીરાઇટ અને ડોમેન નેમનું બહુ મહત્વ વધી રહ્યું છે, વિચ ઇઝ વેરી ગુડ. અવેરનેસ વધતી જાય છે, રાઈટ? યસ. તો આમાં જે આ વોઇસ ઓવર આર્ટિસ્ટ હોય છે એમના વોઇસ બી શું કોપીરાઇટેડ હોય છે કે એ ક્યાં બીજા યુઝ ના કરી શકે? કારણ કે હવે તો તમે કીધું એઆઈ આવી તો તમારો વોઇસ એઆઈ જનરેટેડ કોઈ મશીન હોય એમાં એરે નાખે તો એ તમારો વોઇસ પછી ફ્રીમાં યુઝ કરી શકે બીજા બધા કામ માટે, રાઈટ? તો એવું કંઈ હોય છે કોઈ સિસ્ટમ? યસ હોય છે અને બધા વોઇસ એગ્રીમેન્ટ્સ પણ બને ને. હા. તમે મૂવી લઈ લો કે કમર્શિયલ સ્ક્રિપ્ટ લઈ લો, હું ઇવન અત્યારે હું મારો કોપીરાઇટ રાખું જ છું મારા વોઇસ ઉપર. તો આ જ યુએસપી છે, આના ઉપર તો કમાવાનું છે. કારણ કે આ મારો વોઇસ છે, મારો વોઇસ તમે મને હાયર કેમ કર્યો છે? તમને મને ગમ્યું છે, મારો વોઇસ ગમ્યો છે અને તમને તમારી સ્ક્રિપ્ટમાં હું મેચ થવું છું એટલે તમે મને હાયર કર્યો છે. તો મારી વસ્તુ મારો વોઇસ જ મેઇન જે છે. એટલે બધી વસ્તુમાં કોઈ પણ વોઇસ ઓવર આર્ટિસ્ટ હશે ને તો એમનો વોઇસ આપતા પહેલાં વોઇસ એગ્રીમેન્ટ હોય જ કે અગર હું આમાં વોઇસ આપી રહ્યો છું મારો અને આ વોઇસ મારો છે, એ બધી કોઈ પણ નોર્મલથી નોર્મલ સ્ક્રિપ્ટ પણ હશે ને તો નીચે લખ્યું જશે કે વોઇસ ઓવર બાય મી અને આ કોપીરાઇટેડ મારું છે. તો આને યુઝ કરવું એ એક ક્રાઇમ જ થઈ શકે. અને જો એમઓયુ સાઇન કર્યું હોય તો એ તમે લાઈક જે કહેવાય ને ગવર્મેન્ટ એક્શન લઈ શકો એના ઉપર. એટલે બધા વોઇસીસ સૌથી પહેલાં તો પેટન્ટ ના કરાવવાનું હોય, પણ જે કહેવાય ને કે આ વોઇસ આર્ટિસ્ટનો છે એટલે બધા એગ્રીમેન્ટ થાય જ. હા, એટલે યસ, કોપીરાઇટ કરી શકો તમે. તો પણ આનું કોઈ ઇન્સ્ટિટ્યૂટ કેવું કંઈ છે કે જે આ મેનેજ કરે છે બધું? કેવી રીતે થતું હોય છે? ના, આમાં એવું હોય છે કે તમે ખુદ અગર જો તમે આને પ્રોપ્રાઇટરશિપ લીધેલી હોય, તમે પોતાને લાઈક બિઝનેસ તરીકે કર્યું હોય મેન્શન, તો પછી તમે કરી શકો. ને તો નોર્મલી જેમ કે હું ફ્રીલાન્સર છું તો તમે જાતે જ એગ્રીમેન્ટ તમારો બનાવી શકો અને બસ એમાં તમારે સ્ટેમ્પ કરાવી દેવાનો કોઈનું પણ. ગવર્મેન્ટ કોર્ટ પેજ? હા, કોઈ પણ. કાં તો પછી નોર્મલી તમે એકબીજા, જેમ કે મારા ક્લાયન્ટ્સ જે છે ને એમને આ બધું ડીપ નોલેજ નથી હોતું, પણ હું એમને એટલું મેન્યુઅલી વર્બલી સમજાવી દઉં કે આ વોઇસ હું આપું છું ને તો આના પાછળ લાઈક તમારે મને પે આઉટ તો કરો છો, પણ આ વોઇસ મારો છે એટલે મારી પરવાનગી વગર તમે આને બીજે યુઝ ના કરી શકો. તો એ એમને પણ લાઈક ખબર છે કારણ કે આ જ કામ છે મારું. તો બધી વસ્તુ બધા વોઇસ ઓવર આર્ટિસ્ટનો યસ એમનો કોપીરાઇટ એમની પાસે હોઈ શકે અને બીજાને અગર બીજું કોઈ વાપરી રહ્યું છે તો એમની સાથે લાઈક ક્લેમ્સ કરી શકે. તમારા મુજબ કયા સ્ટેટમાંથી, ઇન્ડિયાના કયા સ્ટેટમાંથી સૌથી વધારે વોઇસ આર્ટિસ્ટ આવતા હોય છે અને એમાં ગુજરાતનું કેટલું યોગદાન છે? હું જેટલા વોઇસ આર્ટિસ્ટને મળ્યો છું ને અત્યાર સુધી, મેં એક વર્કશોપ કરી હતી મારી જ કોલેજમાં. તો એ અહીંયા કામ કરી રહ્યા હતા પણ એમનું નેટિવ સાઉથ ઇન્ડિયન હતું. એટલે મેં આ વસ્તુ જોઈ છે કે સૌથી વધારે લાઈક જે કહેવાય ને 50-50નો રેશિયો રાખો તમે, નોર્થમાંથી વધારે આવતા હોય છે અને સૌથી વધારે મુંબઈ મહારાષ્ટ્રમાંથી અત્યારે નીકળી રહ્યા છે વોઇસ ઓવર આર્ટિસ્ટ. કારણ કે ત્યાં એટલો બધો યુઝ છે. આખું મુંબઈ તમે કોઈને પણ કહેશો કે શું છે મુંબઈ તો એમ જ કહેશે કે બોલિવૂડ છે.
મેચ બહુ થાય છે, એટલે ત્યાં કમર્શિયલ આનો યુઝ વધારે છે. એટલે મુંબઈથી વધારે, મુંબઈ સ્ટેટ એવો છે કે ત્યાંથી વોઇસ ઓવર આર્ટિસ્ટ વધારે છે. અને ગુજરાતમાં હવે ક્રેઝ લાઈક નવો આવ્યો છે, નવો ક્રેઝ કે લોકોને આ વોઇસ કરવું છે. પણ હજુ સુધી મેં મારી ફિલ્ડમાં જેટલા જોયા છે ને એ લોકો આરજે તરીકે જ છે. વોઇસ ઓવર છે પણ એ બધા આરજેમાં છે, ઇન્ફ્લુએન્સિંગ કરીને લાઈક ફેમસ થાય છે. એટલે હું એમને પ્રોપર ફૂલ ફ્લેજ વોઇસ ઓવર આર્ટિસ્ટ નહીં કહું, કારણ કે એ લોકોનું કામ આરજેનું છે, એમનું વિડીયો બનાવવાનું છે. પણ જે કહેવાય ને કે જેનું રોજ કામ જ આ છે, એ બધા મુંબઈ સ્ટેટમાં વધારે છે. અને સાઉથ ઇન્ડિયામાં હું કહીશ કે તમને કેરલા અને તમિલનાડુથી આટલું મેં નોટિસ કરે ને મારો સર્વે એટલો છે જ્યાં સુધી મને ખબર છે. હા, તો પછી એવું કહી શકાય કે ગુજરાતી ભાષામાં જો કોઈ આવી રીતે વોઇસ ઓવર આર્ટિસ્ટ હોય કે પછી એમાં મિમિક્રી કરતું હોય યસ. તો એનો સ્કોપ બહુ વધારે છે, કારણ કે બહુ ઓછા લોકો છે જે ગુજરાતી ભાષામાં કરતા હોય. હવે આમાં એવું છે કે જેમાં એક જ આપણે બધા નરેશ કનોડિયા મેં કીધું તો તમને કેવું થયું, તો બહુ જ જે કહેવાય કોમ્પિટિશન તો વધી જ ગયું છે. પ્લસ તમે કંઈક યુનિક તમે નહીં કરતા હો ને, તો મારું એવું માનવું છે કે હું પણ અત્યારે મારું પણ ગ્રોઈંગ ફેઝ છે, તો મને ખબર છે કે હું ક્યાં પાછો પડું છું એમ. તો હમણાં જ મેં એક નેશનલ લાઈક ક્રેક કર્યું, નેશનલ લેવલ ઉપર હતું ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોનમાં, જેમાં ગોવા, મુંબઈ, રાજસ્થાન, ગુજરાત 4-5 સ્ટેટ હતા. એમાં ઓલ ઓવર હું 4th રેન્ક આવ્યો મારો. તો અત્યાર સુધીમાં મારું ફર્સ્ટ ટાઈમ હતું એ. તો ગુજરાતમાં જ્યારે હું કરી રહ્યો હતો ને, તો મને એમ લાગતું હતું કે ટોપ છે, કારણ કે અહીંયા જેટલી ઇવેન્ટ્સમાં હું લાઈક રહેલું છે, પાર્ટિસિપેટ કર્યું છે ને, એ મેં વિન કરેલું છે. તો મને એમ હતું કે ચલો આનાથી ઉપર નહીં કહી હોય તો જો જીતતો હોઈશ ને. પણ ના, જે નેશનલ લેવલ ઉપર ગયો ને, ત્યારે લિટરલી મારા જેવા 30 લોકો હતા, જે ખાલી 4 સ્ટેટના 30 લોકો આવ્યા હતા. મિમિક્રી આર્ટિસ્ટની વાત કરું છું. તો મેં ખાલી 3 પરફોર્મન્સીસ જોયા ને મારા જ પાર્ટિસિપેન્ટમાં, તો મને લાઈક આંખમાંથી પાણી આવી ગયું કે આ ડેડિકેશન ગજબ છે એમ. તો મને એવું થયું કે યાર આ તો મતલબ આ મારા માટે કંઈક નવું છે એમ. હું મારી બાઉન્ડ્રીઝથી બહાર નીકળ્યો ત્યારે મને ખબર પડી કે ના, હું જ્યાં સ્ટોપ થતો હતો, પોતાને માનતો તો એ નથી. તો એ નેક્સ્ટ બાઉન્ડ્રી મેં ક્રેક કરી, પછી મને એક્સપિરિયન્સ થયો. તો ત્યારે મેં ક્રેક કર્યું, હું 4th આવ્યો, 5 રનરઅપ્સ હતા, હું 4th આવ્યો. તો પછી મને એવું થયું કે યસ, કારણ કે એક ઓવર કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક હતું. અને બીજી વસ્તુ એ હતી કે મેં નવું કંઈ જોયું નહોતું. મેં બીજી એ બાઉન્ડ્રી સુધી જ મને દેખાતું હતું, એને એક્સપિરિયન્સ નહોતો થયો નેશનલ લેવલનો. એટલા માટે મને એવું થયું કે યસ, આવું હું માનું છું તો એવું નથી, આગળ બહુ જ મોટો સ્કોપ છે આનો. એટલે ગુજરાતીમાં જેમ તમે સ્પેસિફિક કહ્યું ને, તો એ કરી રહ્યા છે તો અહીંયા સુધી જ સીમિત હશે. એમને બહારના સ્ટેટનો કે જે બહાર લેંગ્વેજમાં બીજી લાઈક ડિફર કરે છે લેંગ્વેજ, તો એમને નહીં આઈડિયા હોય. અગર હશે તો પછી એ બહુ જ વધારે પ્રોફેશનલ હશે. પણ મેં જોયું નથી હજુ સુધી, હું જેટલાને મળ્યો છું એ લોકો કાં તો બહારના છે ને ગુજરાતી કરે છે, પણ ગુજરાતી જ છે બહારના કરે છે એ મેં નથી જોયું. ઓકે, એટલે સ્કોપ અહીંયા, કોમ્પિટિશન અહીંયા વધારે તો છે જ, પણ એ લોકોને એક પ્રોપર ગાઈડ અને રોડમેપ જોઈએ કે કઈ રીતે હું અલગ લાઈક આઉટ ઓફ ધ બોક્સ ગણાઈશ. તો હું આટલી 4-5 વસ્તુ કરું છું તો હજુ હું પોતાને ડાઉન જ માનું છું કે હજુ કોમ્પિટિશન છે. લોકો વેરિયન્ટ્સ, મિમિક્રીના વેરાયટી તમે કાઢો છો ને, એ જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને એટલી જ વસ્તુ તમે એને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો. હું અહીંયા જ કાઢું છું, પણ ત્યાં પેલો કૃષ્ણ જે કપિલ શર્મામાં કરે છે તે કેવું છે, એને એક્ટિંગ પણ આવડે છે જબરદસ્ત. હવે મને એક્ટિંગ એટલી બધી એના જેવી ના ફાવે, પણ હું અવાજ કાઢી શકું. એટલે સમજો આમાં પણ મિમિક્રીમાં પણ કોમ્પિટિશન છે. તો આ વસ્તુ તમે કંઈક અલગ કરી રહ્યા હશો ને, તો પછી તમે સ્ટેન્ડ આઉટ કરી શકો. રાઈટ. પણ આઈડિયલ કોણ છે આ ઇન્ડસ્ટ્રીમાં? વોઇસ ઓવરની ફિલ્ડમાં મેં સંકેત મહાત્રે સરનો બહુ જ મોટો ફેન છું. કારણ કે એમને પણ જેમ કે કહ્યું હતું ને કે તમે જેમ કહ્યું કે કોમ્પિટિશન છે આમાં, તો શું રીતના તમે સ્ટેન્ડ આઉટ કરી શકો. તો સંકેત મહાત્રે સરે કહ્યું હતું કે આ એક નેચરલ આપણું જે કહેવાય ને એ વસ્તુ છે. કોઈ અગર એને તોડી શકતું હોય, જેમ કે અરિજીત સિંગે એમનો વોઇસ તોડ્યો છે, વોઇસ તોડીને એમને 5 વર્ષ પછી મહેનત કર્યા પછી એમનો નવો વોઇસ ડેવલપ થયો છે. તો રેર કેસીસમાં આવું થતું હોય. સંકેત મહાત્રે સરે એવું કહ્યું હતું કે એમનો જે નોઝ, આપણો કોઈ પણ માણસનો અવાજ હોય ને, એમના નોઝના સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે. અગર જેટલું નાનું નોઝ હોય તો એટલો હાર્ડ બેઝ વોઇસ નીકળતો હોય. એટલે આ વસ્તુ એમને કહી હતી. એટલે એ તો જીનેટિક્સ છે ને, એ કોઈ ચેન્જ નથી કરી શકવાનું. એટલે અડધી વસ્તુઓ તો કોમ્પિટિશનમાં તમે ત્યાં જ વિન કરો છો કે હવે તમને નેચરલ ગોડ ગિફ્ટ છે, તો પછી એ તમારે લઈને ચાલવાનો છે, તમે સ્ટેન્ડ આઉટ કરવાના જ છો. એટલા માટે આ બધી વસ્તુઓથી જે ક્લિયરિટી મને મળી હતી, અને મેં એમને એક જ વાર મેસેજ કર્યો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર. એવું નહીં કે હું એમને બહુ જ ફોલો કરતો હતો અને રોજ ઈમેલ્સ કરું, રોજ મેસેજીસ કરું કે મને મેસેજનો રિપ્લાય આપો. મેં એક જ વાર એમને કહ્યું હતું કે હાય સર, અને મને કંઈક શીખવાડશો તમે. અને
એ ટાઈમ પર એમના 1 મિલિયન કેટલા હતા ફોલોઅર્સ, અને હું ખબર નહીં કેમ એમને તરત જ રિપ્લાય આપ્યો, વોઇસ મોકલીને આપ્યો વાવ. કે મારી વર્કશોપ થાય છે ફ્રાઈડે સેટરડે. તો એ રીલ્સમાં પણ અત્યારે ખાસું ચાલતું હોય છે કે ફ્રાઈડે અને થર્સડે રીલ્સ નાખતા હોય છે, તો કે તમે જોઈન કરજો. તો મને એવું થયું કે આટલું ડાઉન ટુ અર્થ માણસ કેમ ન હોઈ શકે કે રેન્ડમ રિપ્લાય, અને રેન્ડમ મારો મેસેજ જોઈ લીધો, એના ટેક્સ્ટમાંથી મને રિપ્લાય આપી દીધો. હા, તો મને એ માણસ ત્યારથી જ ગમી ગયો હતો કે આને ચાલ આટલી એની મેઇન જે સિક્રેટ વસ્તુ હોય જ્યાંથી એ શીખે છે આ કેમ કહી રહ્યો છે એમ. તો ક્યાંક એના મગજમાં એવું નહીં હોય કે હું લોકોને મોનોપોલી નથી રાખવી. તો ત્યાંથી મને લાગ્યું કે યસ આ બહુ જ, અને જેટલી પણ મેં વસ્તુ અત્યારે કહી કે બ્રેધિંગની, બ્રેથ ઉપર તમારો વોઇસ હોય 3 તરાથી નીકળે, બધું મેં એમનાથી શીખેલું છે. અને હું એમને જ લાઈક જે કહેવાય ને મારા મગજમાં એમને જ આઈડલ માનું છું કે હું એમના જેવો બનવા નથી માંગતો સેમ ટુ સેમ, બટ એમને જે રીતના પ્રેક્ટિસિસ કરી હોય તમારે ઇંગ્લિશ બોલવા માટે વોકેબ્લરી, ગ્રામર, એબીસી એ તમે ક્યાંથી શીખો છો? તમારે સેમ ટુ સેમ ઇંગ્લિશ જેવું કંઈ બીજું નથી બનાવવું, પણ ઇંગ્લિશ શીખવા માટે શું સ્ટેપ્સ છે એ બધા મેં એમના સાથેથી શીખ્યા છે. તો હું એમને માનું છું. અને મિમિક્રીમાં ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન જે જયવિજય સચાન જીત્યો છે, એ માણસ જીત્યો છે, લોકોને એવું લાગી રહ્યું છે કે મિમિક્રીને લીધે જીત્યો, કારણ કે કોઈ છે નહીં મિમિક્રી. તો એવું નહોતું. જે હમણાં શેખર અને અર્ચના પૂરનસિંહ જે હોસ્ટ કરતા હતા, રજત સૂદ જે ફર્સ્ટ આવ્યો હતો કોમેડી કરીને, અને જે સેકન્ડ આવ્યો હતો એ જયવિજય સચાન હતો. પછી એને એ જીત્યા પછી એને કપિલ શર્મામાં પણ કામ મળ્યું. તો એ માણસ શાહરૂખ ખાનનો વોઇસ લાઈક 15 યર્સથી કાઢતો હતો. જે એક ફેમસ રીલ પણ છે, શાહરૂખ ખાનના સામે એનો ડ્રીમ હતું કે મારો શાહરૂખ ખાન આપકે સામને મેં કોઈ વોઇસ નિકાલના હતા. તો એ માણસે ત્યાં સુધી પણ પહોંચ્યો, અને એટલું ડેડિકેશન હતું કે 15 યર્સથી કાઢતો હતો. અને હાલ એના વર્ષ મળીને 20-25 એટલા વર્ષથી મિમિક્રી કરી રહ્યો છે. તો એ ફિલ્ડમાં હું એને માનું છું કે જયવિજય સચાનને, જે મારો ફેન, હું એમનો ફેન છું મિમિક્રીમાં, અને પેલામાં સંકેત માત્રે વોઇસ ઓવરમાં. તમારું આવું કોઈ ડ્રીમ છે કે તમારા ફેવરેટ સુપરસ્ટારના સામે એમનો અવાજ કાઢવો છે કે? હા, બધા મિમિક્રી આર્ટિસ્ટનો આ ડ્રીમ હોય છે કે સેમ ટુ સેમ એમને બતાવીએ કે કેવું છે. તો અમુક તો રિપ્લાયઝ મને લાઈક મેં હની સિંગનો એક સોંગ બન્યું હતું બોનીતા કરીને. તો ત્યારે એમને એક ચેલેન્જ આપી હતી પબ્લિકને કે તમે 100 વિડીયોઝ લાઈક 100 ચેલેન્જ આપી હતી એમને કે આને અલગ અલગ તમે ડાન્સ કરીને બતાવો. તો મેં વિચાર્યું કે બધા ડાન્સ કરશે આ સોંગ ઉપર, અને એને 100 એવો ચેલેન્જ આપ્યો હતો કે 100 રીલ એની સ્ટોરી ઉપર મેન્શન કરશે. એને એવું કીધું કે હું 100 સ્ટોરીઝ મૂકીશ, તમે અલગ અલગ ડાન્સ મૂવ્સ કરો. તો મને એમ થયું કે ચલો અહીંયા સ્ટેન્ડ આઉટ કરી શકીશું. હની સિંગનું તો હું એની મિમિક્રી નથી કરતો, પણ મેં એક પ્લેટફોર્મ એ વાપર્યું. મેં કીધું ચલ 100માં હું આવી જઈશ, પણ હું ડાન્સ નહીં કરું. હું શું કરીશ, એનું જે સોંગ છે ને બોનીતા ઉપર એને કહ્યું કે બધા 100 વાર કરો. તો મેં કીધું હું 100 બોનીતા જે સોંગ છે ને એને 100 અલગ અલગ વોઇસીસમાં કરીશ મિમિક્રી. હવે જેમ કે ગઈશ, ભલે ને મારથી થાય ના થાય, પણ હની સિંગના મગજમાં આવી જશે કે આ માણસે આટલા બધા અલગ અલગ વેરિયન્ટ્સમાં મારું ગીત ગાયું. તો મેં એમાં રિતિક રોશનવાળું જે હતું ને, એ રિતિક રોશનવાળું એને ગમ્યું હશે, તો એને એ રીલ એને એડબેક કરી હતી. એને એડબેક કરીને એના પછી બોલિવૂડ સ્ટાર્સ મેં હું હમણાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ હું જઈને આવ્યો. તો એ ફીચર તો નથી થવાનું, કારણ કે એ કંઈક એમના ટર્મ્સ હતા કે બહુ વધારે ડાર્ક કોમેડી થઈ ગઈ હતી, અને એમના શું ટર્મ્સ હતા એ નથી ખબર. પણ એ લોકો તો બને છે એના ઉપર છે ને કે એમની ડાર્ક કોમેડી હોય છે. તો હા, પણ એ ખબર નહીં. હવે મને એવું થયું કે હું આમાં ગયો અને મારું જ લખેલું હતું કે નહીં આવે આરુષ, લેલા, રફતાર અને સમય. તો હું વિચારતો હતો કે એક પ્લેટફોર્મ પરથી મને કોઈક જોશે ત્યાં. તો એમાં એ લોકો સામેથી બોલાવતા હોય છે કે યુ કેન અપ્લાય? ના, આ બહુ જ ટફ કોમ્પિટિશન છે, સમજો તમે. એ ગૂગલ ફોર્મ એની સ્ટોરી ઉપર જ ચડાવી દે છે. એટલે ગૂગલ ફોર્મ સ્ટોરી ઉપર ચડાવે, હવે એના કેટલા બધા લોકો જોતા હશે. તો જ્યારે મેં એપ્લાય કર્યું હતું ને ત્યારે 2 એપિસોડ જ ફીચર થયા હતા, અને મને ખબર હતી કે યસ આમાં હું 90 સેકન્ડ તો હું જઈશ. લોકો કંઈ પણ કરી રહ્યા છે, તો હું મારું પરફોર્મ તો હું તો વધારે પ્રોફેશનલ કરું છું. હું કંઈ ત્યાં જઈને ખોટી ટાઈમપાસ નહીં કરું. તો મેં એપ્લાય કર્યું હતું. તો પછી મને એવું થયું કે આ તે સ્ટોરી ઉપર કેટલા મિલિયન્સ ઓફ લોકો એને સ્ટોરી જોતા હશે, કેટલા ફોર્મ હશે, ક્યાં નંબર આવશે. તો હું કોલેજમાં જ હતો, અને સડનલી મને કોલ આવ્યો કે તમે આવી શકશો મુંબઈ એમ. મેં કીધું મુંબઈ ક્યારે? તો કે કાલે જ આવવાનું છે. મેં કીધું હજુ તો હું કોલેજમાં છું, પેકિંગ કશું કર્યું નથી, અને મુંબઈ અને મને કંઈ ખ્યાલ નથી. તો મેં કીધું કેમનું આવવાનું મારે એમ? તો કે એ એકોમોડેટ તો અમારે જાતે કરવું પડશે, પણ કે તમે શોર્ટલિસ્ટ થયા છો. તો પછી મેં એમને પૂછ્યું ત્યાં જઈને. મેં કીધું ચાલ ને અત્યારે નહીં પૂછું ફોન પર. મેં કીધું આવી જઈશ. તો મેં ઘરે ગયો ફટાફટ, અને એની જ રાતે નીકળી ગયો હતો. મેં મમ્મીને કહ્યું કે મમ્મી હું મુંબઈ જાઉં છું. તો ઘરે એ લોકો અચાનક કે શું મુંબઈ જાઉં છું કે?
મેં કીધું હા મમ્મી સાચેમાં મુંબઈ જાઉં છું અને મારે ત્યાં લેટેન્ટમાં જવાનું છે. હવે એ લોકોએ મને કહ્યું કે લેટેન્ટ શું છે. એ મને બતાવે નહીં નહીં બટ મેં કીધું લેટેન્ટ એવું છે કે ત્યાં કોમેડી થાય પણ મેં કીધું કપિલ શર્મા જેવું છે. તો મને કે સારું બતાવજે. તે ઘરે પૂછ્યું મને કે શું છે એમ. હવે મેં કીધું આ 18+ હ્યુમર અત્યારના પેરેન્ટ્સને એવું લાગે કે આ ગાળો વાળો છે, આ છોકરો બગડી જશે. એક્ઝેક્ટલી. તો મેં કીધું આ એમને સમજાવશે નહીં. મેં કીધું મારી ફિલ્ડનું છે તો મને જવા દો. તો મારા પેરેન્ટ્સનો બહુ જ સારો સપોર્ટ છે, ટ્રસ્ટ કરે છે અને મને બધી જગ્યાએ ક્યાંય ના નથી પાડી કે તું તારી આ મૂકી દે આ ફિલ્ડ. એકની એક વસ્તુ સડન કહેતા હોય કે આ ભણવાનું એ ઇમ્પોર્ટન્ટ જોડે એ છે. હા, હજુ એમને તો પ્રાયોરિટી અને સાઈડમાં જ આપી દે કે તું જે કરે એ સાઈડમાં જ છે, સાઈડમાં જ છે. ઓકે. તો ત્યારે મેં અચાનક જ રાતની મતલબ મેં બસ પકડી હતી કારણ કે કશું ફ્લાઇટના એ દિવસે ચાર્જીસ વધારે હોય, ટ્રેન થાય નહીં એક જ દિવસમાં. તો અહીંયાથી બસ પકડીને ત્યાં ગયો હું રાતે અને ત્યાં જઈને મેં પછી પૂછ્યું એમને, જે એમનો મેનેજર હતો, જે એમનો કોલ આવ્યો હતો. મેં કીધું કેમ મને આવું શોર્ટલિસ્ટ થયું. તો લેટેન્ટમાં એવું હોય છે કે ખાલી 14 લોકોને બોલાવે, 14 થી 15 લોકોને. 2 શિફ્ટ હોય 3-3 કલાકની. હવે પહેલા 7 લોકો પહેલા 3 કલાકમાં પરફોર્મ કરે અને બીજા 7 લોકો વચ્ચે અડધો કલાકનો બ્રેક હોય. 2 બેચ થાય. તો એવી રીતના થાય. તો 14 લોકો મેં કીધું હું 14માં કેમ ન આવ્યો આટલા બધા લોકોમાંથી. તો એને કહ્યું હતું કે ગૂગલ ફોર્મમાં એ લોકો વિડીયોઝ માંગે તમારા વસ્તુનો, તમે શું પરફોર્મ કરવાના છો એ, અને તમે 5 એવી યુનિક વસ્તુઓ લખી હોય ને એ ઉપરથી તમને જજ કરે અને તમને બોલાવે. તો ખબર નહીં મારી શું મગજ ચાલ્યું હતું. મેં એ 5 વસ્તુ એવી ગજબ લખી હતી ને કે 2 જ એપિસોડ હજુ નીકળ્યા હતા, એટલે સમયને હજુ ખ્યાલ નથી કે હજુ આનાથી એક્સ્ટ્રીમ હાઈપર શું થઈ શકે. તો મેં ત્યારે જ એવું જોરદાર લખ્યું હતું મારા ફ્રેન્ડોને પૂછીને. તો કદાચ એ પોઈન્ટ હોઈ શકે. અને મને વિડીયો માંગ્યો હતો ને કે તમે શું પરફોર્મ કરવાના છો, તો ત્યારે મેં આ પપેટવાળું એકદમ પ્રોફેશનલ બેઠો હતો, માઇક લઈને લોકોને જેમ. એવું નહીં કે એમ સામે કેમેરો મૂકીને કરી દીધું કે સિંગિંગ કરવાનું તો આમ કરીને ગાવા માંડ્યો. મેં આવી રીતના સેટઅપ કર્યો, લાઇટ વાઇટ લગાવી, મસ્ત કન્ડેન્સર માઇક્રોફોન લીધું, હાથમાં પપેટ લીધું અને એકદમ પ્રોફેશનલ 30 સેકન્ડ્સની ક્લિપ મૂકી લીધી એમને. તો કદાચ એમને મને કહ્યું કે આ યુનિક વસ્તુ છે અને આમાં ડેડિકેશન છે તારું, તો તું કરી શકું. તો એ પોઈન્ટ છે મને બોલાવ્યો હતો. પણ અત્યારે તો બહુ ટફ કોમ્પિટિશન છે. હવે ત્યાં જવું લાઈક સમજો મારે બીજી વાર જવું હોય ને તો હું ના જઈ શકું. હા, ઇન્ડિયા ટોપ મતલબ યુટ્યુબ ચેનલ્સમાંથી એક છે, રાઈટ? તમે એક વચ્ચે નોઝના અલગ અલગ શેપની વાત કરી અને વોકલ કોર્ડનો બી અલગ અલગ સાઇઝીસ ને એવું બધું હોતું હશે, રાઈટ? યસ. તો શું આ વોકલ કોર્ડ સર્જરી ટાઈપની કોઈ વસ્તુ હોય છે કે એ સર્જરી કરીને યુ કેન ચેન્જ યોર વોઇસ એવું કંઈ હોય છે? ના, આ તો આ પોસિબલ જ નથી. કારણ કે તમારો જે વોઇસ બોક્સ જે અહીંયા સાઉન્ડ કાર્ડ કે જે કહેવાય ને, લેરિંગ્સ જે કહેવાય, હવે એ વસ્તુ એ તમારી રિયલ વસ્તુ. મતલબ તમે કોઈ પણ સિંગર્સ લઈ લો, કોઈ પણ વોઇસ ઓવર આર્ટિસ્ટ લઈ લો, એ લોકોએ એમનું છે ને અહીંયા શું કહેવાય, આપણે શું કહેવાય, આપણે ઇન્સ્યોરન્સ લીધેલું હોય, સમજો તમે. હા, એટલે ઇન્સ્યોરન્સ કેમ લીધું હોય? કારણ કે એ એમની રોયલ્ટી, એમની યુએસપી મેઇન ગળું એમનું રોજીરોટી છે. બધા સિંગર્સ લઈ લો તમે, એ લોકોએ એમનો ગળાનો ઇન્સ્યોરન્સ લીધેલો છે. આ લોકોને સાંભળીને પણ એવું થશે કે ગળાનો ઇન્સ્યોરન્સ કેમ ન હોય? એટલે એ પોસિબલ નથી. એટલે તો ઇન્સ્યોરન્સ લેવાનો. એ જો તમે અગર આ તોડી દીધું કે અહીંયા કંઈ પ્રોબ્લેમ થયો, સર્જરી કરાવી, તો યુ લોસ્ટ યોર વોઇસ. એ ના થઈ શકે ફરીથી નવું. તો એને બચાવવા માટે એ લોકો ઇન્સ્યોરન્સ લે. બધા સિંગર્સે લીધેલો હશે. અરિજીત સિંહ લઈ લો, બાદશાહ, હની સિંહ, કોઈ પણ લઈ લો. અને મેં પણ આના માટે એપ્લાય કર્યું છે કારણ કે જે મારી રોજી-રોટી છે, તો એને અગર મેં ઇન્સ્યોરન્સ લીધું હશે તો હું એને બચાવી શકીશ ગમે તે રીતે. સર્જરીથી જે મારું હતું એ થઈ શકે, ચેન્જ ના થઈ શકે. જે નેચરલ, જે આપણા આંખ જેવું છે કે આંખમાં કંઈ ડેમેજ થયું તો નવી આંખ હું ગમે તેમ નાખીશ, પણ જે વસ્તુ આવી હતી મને જે હતું એ ના પોસિબલ જ નથી, નેચરલ છે. તો એના ઇન્સ્યોરન્સના તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બી આખા અલગ હશે ને? હા, અને એ લોકો જ તમને કહે કે તમારે જેમ કે કહેવાય કે વધારે જોરથી બૂમો જેટલું બને એનું આને ડેમેજ નહીં કરવાનું. તો એની પોલિસીસ કેવી હોય મેં હજુ તો ઉપરથી જ જોઈ છે. એમાં એવું જ હતું કે તમારે લાઈક જેટલું બને એટલું બહારનું ખાવાનું નહીં, જેનાથી આ ટોન્સિલ્સ થઈ શકે એવી વસ્તુઓ નહીં કરવાની. પ્લસ તમારે ઇન્સ્યોરન્સમાં કાઉન્ટ ના થાય. ના, હા, નહીં થાય. અને પ્લસ તમે એને ડેમેજ કેમનું કરો છો તમે એ પણ ડિપેન્ડ કરે છે. પણ જે કહેવાય ને, આને એક સેફટી મળી જાય ઇન્સ્યોરન્સ લઈ લો તો. હવે મને અત્યારે જ કંઈ પણ ગમે તે ઉત્તરાયણ ચાલતી હતી, હવે મને કંઈ થઈ ગયું, મારો અવાજ જતો રહ્યો, ઇન્સ્યોરન્સ નહીં હોય મારી પાસે, અને ચલો હું અરિજીત સિંહ છું ફોર એક્ઝામ્પલ, મેં ઇન્સ્યોરન્સ નથી લીધો, તો અમારું કામ એક જે કહેવાય એક જતું જ રહ્યું કહેવાય ને, મારું ગળું ડેમેજ થઈ ગયું, અમારું પ્રોફેશન જ તૂટી ગયું. પણ વેરેસ જ્યાં ઇન્સ્યોરન્સ લીધું હશે તો ત્યાં કંઈક સેફટી એ લોકો તરફથી મળે,
પૈસાથી મળે, સર્જરી મળે, આને કંઈક કરી શકે. રાઈટ. તો આ એક નવી વસ્તુ છે જે બધા વોઇસ ઓવર આર્ટિસ્ટ લાઈક ને જાણવું જોઈએ. હજુ વધારે નોલેજ નથી એમને. અવેરનેસ સ્પ્રેડ થયું. હા, તો આ વસ્તુ છે. રાઈટ. તમે નેશનલ લેવલ કોમ્પિટિશનની વાત કરી, તો એમાં શું કરાવતા હોય છે કોમ્પિટિશનમાં? શું એના ટેસ્ટ લેતા હોય છે એ લોકો? નેશનલમાં એવું હતું, હું કોલેજ તરફથી ગયો હતો. તો અહીંયા એ વિનર્સ ગુજરાત સ્ટેટ ઉપર તો હું જીત્યો હતો. જે ઇન્ટર કોલેજીસ હતી 33 કોલેજીસ, એમાં હું ફર્સ્ટ હતો. તો હવે એવું હતું કે જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવ્યા હતા ને બીજી બધી કોલેજીસમાંથી, ગુજરાતમાંથી, જે 3 વિનર્સ બધી વસ્તુઓમાં બને, હવે એ 3માંથી કોઈ એક જ વિનર નેશનલ ઉપર જશે. એટલે મારી સાથે જે 30 લોકો હતા ને એ બધા વિનર્સમાંથી એક વિનરવાળા લોકો હતા. એટલે એ બધા પાર્ટિસિપન્ટ્સ તો હતા જ, પ્લસ એમની ફિલ્ડમાં ઓલરેડી વિનર હતા. હું પોતે ત્યાં ગયો હતો તો હું પોતે વિનર હતો અને 3 વિનર્સમાંથી હું એક સિલેક્ટ થયો હતો. એટલે મને મગજમાં થોડું એ હતું કે આ લોકો સારી રીતના એ લોકોએ બહુ જ ડિફિકલ્ટ રાખ્યું છે એમ. તો આવી રીતના મતલબ જે પણ નેશનલ કોમ્પિટિશન હોય ને એમાં એવું જ હોય કે એ લોકો એમની ફિલ્ડના ઓલરેડી એકા હોય ત્યારે જ એ લોકો ત્યાં પહોંચ્યા હોય. સમજો તમે? એટલે તમારે બહુ બધા ક્લિયર કરવા પડે, સ્ટેટ કરવું પડે, સિટીમાં ક્લિયર કરવું પડે અને પછી તમે નેશનલ રમો. પણ એ લોકો જજ કયા બેઝ ઉપર કરતા હોય છે તમારા પરફોર્મન્સ? હા, સૌથી આ મેઇન વસ્તુ છે. હું તમને એક્સપિરિયન્સ કહીશ કે હું ચોથો કેવી રીતના આવ્યો. કારણ કે મને તો પહેલાં 30 પરફોર્મન્સ હતા. 3 પરફોર્મન્સ જોઈને મને એવું લાગ્યું કે આ વિનર છે. લોકો મિમિક્રીમાં બીટ બોક્સિંગ કરતા હતા. સમજો, હું તમને આ પણ આ બહુ જ નોલેજવાળું છે જેનાથી ક્લિયર થઈ શકે કે બીટ બોક્સિંગ છે ને, મિમિક્રીમાં લોકો બીટ બોક્સિંગ કરતા હતા. ચકલી, પક્ષી, ટ્રેન, બંદૂક, આ લોકોનો અવાજ કરતા હતા. સમજો તમે? હવે ત્યાં ચોખ્ખું રૂલ્સમાં એવું રૂલ્સ નહીં, અને જે કહેવાય ને વર્લ્ડ વાઇડ રૂલ્સ, નથી કહેતો કે આ કોઈ કોલેજના રૂલ્સ છે, વર્લ્ડ વાઇડ એ જ રૂલ્સ છે. તમે કોઈ પણ વસ્તુનો મિમિક સાઉન્ડ કરો ને, જે એ વસ્તુ ઓલરેડી છે અને એની તમે કોપી કરો છો ને, એ મિમિક્રી છે. પણ જેમ કે તમે શહેનાઈને ઢોલ છે, તમે એ વસ્તુ છે, તમે એને વગાડો છો, એ સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે, તો તમે એનો અવાજ કાઢશો, એ મિમિક્રી નથી. સમજો તમે? તો લોકો ત્યાં એ કરી રહ્યા હતા ને, એટલે મને એમ થયું કે યાર આ તો બહુ જ પ્રોફેશનલ છે. મને એમ હતું કે આ લોકો જીતશે. પણ હું કેમ જીત્યો? ત્યાં ચોખ્ખું લખ્યું કે તમે વેરાયટી ઓફ સાઉન્ડ્સ, તમારું પ્રેઝન્ટેશન અને તમે કેટલી એક્યુરેસી મેચ કરો છો, આ 3 મેઇન પોઈન્ટ છે. પ્રેઝન્ટેશનમાં મારું હાથમાં પપેટ હતું, એકદમ આઉટ ઓફ ધ બોક્સ, 30માંથી કોઈએ નહોતું કર્યું. એટલે એક વસ્તુ હતી જજના મગજમાં કે પ્રેઝન્ટેશનનો પોઈન્ટ હતો, ચલો વેલિડ છે. એક્યુરસી, મેં જેટલા પણ વોઇસીસ જોયા ને ઘીસા પીટા એના એજ બધા લોકો એ જ કરી રહ્યા હતા. અને મને એવું થયું કે ભલે મને બધા આવડે છે ને વોઇસીસ, ત્યાં એવું લખ્યું છે કે વેરાયટી ઓફ વોઇસીસ, જેટલા વધારે કાઢશો એટલા જીતશો. તો મેં કહ્યું ભલે મને નથી કરવું. મેં ખાલી 4 વોઇસ કાઢ્યા હતા, પણ મેં કહ્યું એ જે 4 કાઢીશ ને એ એટલી બેસ્ટ કરીશ ને કે એક્યુરસીના માર્ક્સ મારો જજ આંખ બંધ કરીને મૂકી દેશે. એટલે મારે અને 4 મિનિટ જ હતી. 4 મિનિટમાં હું કેટલો ટેલેન્ટ બતાવી શકું. આની જોડે કન્વર્ઝેશન પપેટ જોડે કરવામાં તે 2 મિનિટ તો ખવાઈ જાય મારી. એટલે મેં 4 વોઇસીસ કર્યા હતા પરફોર્મ. એટલે તમારી વેરાયટી અને તમે લોકો જે કરી, અને મેં ત્યાં જોયું કે લોકો જે કરી રહ્યા છે ને એ વસ્તુ પછી જજને પણ મગજમાં હોય કે મિમિક્રી એટલે રિતિક રોશન, નાના પાટેકર, સંજય દત્ત, કંઈ નવું એનથી બિયોન્ડ કોઈ છે જ નહીં. એટલે મેં નવાઝ કર્યા હતા, ગૌર ગોપાલ દાસ કર્યો હતો, શિનચેન કર્યો હતો, અને પ્લસ પછી છેલ્લે કોણ હતું એ લાઈક મને યાદ નથી. આ બિગ બોસનો નરેટર હતો. બિગ બોસ જે છે ને કે बिग बॉस आता है, घर के सभी लोग को निष्कर्ष किया जाए शाम 5 बजे. તો આ વાળો કર્યો. તો આ 4 વોઇસીસ જોઈને એને લાગ્યું કે આ કંઈક નવું કર્યું, અને એક્યુરસી બધામાં 90% હું પહોંચ્યો હતો, અને પ્રેઝન્ટેશન. તો આ 3ના લીધે મારો ચોથો રેન્ક આવ્યો હતો. જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવ્યા હતા ને એમાં એક બ્લાઇન્ડ હતો. તો એ બ્લાઇન્ડ હું એને કરીશ કે ચલો એ બ્લાઇન્ડ છે ને એને આટલી મહેનત, એને વસ્તુ વિઝ્યુઅલ છે જ નહીં, એટલે જજ ના પણ હોત ને તો હું એને મારી એ સેકન્ડ આવ્યો. જેસ્ચર્સ ને સ્માઇલ ને બધું તો કોપી જ ના કરી શકે. હા, હું એ જ વિચારતો હતો કે અગર હું જજ હોત ને તો હું આમાંથી નીકળી જ જાત. હું એને એટલો ડિઝર્વિંગ માનું છું કે એને ખાલી સાંભળીને આટલું જોરદાર એને લીધું છે કે પકડ બનાવી છે મિમિક્રીની, તો એ ડિઝર્વિંગ વિનર હતો. તો એ સેકન્ડ હતો. હવે જે ફર્સ્ટવાળો હતો ને, ફર્સ્ટવાળાએ એવું હતું કે એને બોડીનો ઉપયોગ બહુ જ એક્સ્ટ્રીમ લેવલ ઉપર કર્યો હતો, અને એને મિથુન દાદાની કરી હતી. તો એને આખો બોડી જ એને એવું પકડ્યું હતું ને કે લાગે જ કે એને બોડી, અને મારા બોડીનો ઉપયોગ થયો નહોતો, હાથમાં પપેટ હતું એટલે હું હલી ના શકું, અને માઇક પણ સ્ટેટિક હતું પેલું સ્ટેન્ડવાળું, એટલે મારાથી કંઈ થયું નહીં એમ. એટલે એ બધા વિનર્સ તમારા પ્રેઝન્ટેશન જોવે, તમારી બોડી લેંગ્વેજ જોવે, અને તમે કેમનું પ્રેઝન્ટ કરો છો, આ રીતના વિનર્સ એ લોકો બનાવે. વાહ, ગજબ.
તો આપણે પોડકાસ્ટના અંત તરફ આગળ વધી રહ્યા. સો એના પહેલાં હું એક તમને સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને તમે બોલિવૂડની વાત કરી, એમાં બી ડબિંગ વગેરે થતું હોય છે. યસ. તમે એવું ફીલ કર્યું કે જે હોલિવૂડની જે મોટી મૂવીઝ છે, ખાસ કરીને જે બોલિવૂડના મોટા એક્ટરો છે એમનો અવાજ વધારે પ્રિફર કરતા, જેમ કે એક્ઝામ્પલ હું તમને આપું કે ધ લાયન કિંગ મૂવી છે કે મુફાસા મૂવી હમણાં જે નવો હોય, એમાં આપણે જોઈએ છે કે શાહરુખ ખાન આખા ફેમિલીનું લગભગ એ લોકોએ અવાજ લીધો છે. તો આમાં એ થોડું બહુ પ્રાયોરિટીમાં એ લોકો રાખતા હોય છે, એવું તમે જોયું કે પછી નવા આર્ટિસ્ટને એ લોકો ઇન્વાઇટ નથી કરતા એટલા? ના આમાં એવું છે કે મુફાસા જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ મળ્યું હતું ને, લાઈક ધ લાયન કિંગમાં, યસ. તો એમાં પણ એવું જ હતું કે કોઈ બીજો જ વોઇસ ઓવર આર્ટિસ્ટ હતો. શાહરુખ ખાનને પ્રેફર નહોતું કર્યું, પણ જ્યારે શાહરુખનો વોઇસ એમને યુઝ કર્યો ને, લાઈક તો એ બેસ્ટ એના સાથે મેચ તો થતો હતો. અને એના છોકરો જે શાહરુખ ખાનનો છોકરો છે ને, એ તો બહુ જ નાનો હતો ત્યારે એને વોઇસ આપ્યો હતો. તો આટલા મતલબ જે કહેવાય ને કે જે નેચરલ જે એની હાયરકી જે એ પકડી રાખે ને, એટલા માટે એમને લીધો છે. એટલે લોકોને એવું લાગી રહ્યું છે કે કેમ શાહરુખ ખાનની ફેમિલી અને એને જ કર્યો, પણ એવું નથી. લાયન કિંગ એક એવું મૂવી છે કે જે એકવાર પડ્યું એના 11-10 વર્ષ પછી પણ લોકો એના અવાજથી અને એ મૂવી જે બન્યું છે હજુ ચર્ચિતમાં છે. એટલા માટે એ લોકોએ હાયરકી મેન્ટેન રહે ને કે જે ઓરિજિનલ વસ્તુ જે પહેલાં થઈ હતી એ જ એમને ફોલો કર્યું છે. જેમ પુષ્પા 2માં જે શ્રેયસને ફરીથી લીધો, તો એ કેમ લીધો? કારણ કે ખબર છે રિયલ ઓરિજિનલ અલ્લુ અર્જુનનો વોઇસ છે એ કેમ ચાલ્યો હતો. પુષ્પા એટલું મૂવી ચાલ્યું હતું કેમ? આપણી હાફ ઓફ ધ પ્રજા જે હિન્દીવાળી જ છે ને, ગુજરાતી, હિન્દી બીજા બધા, કારણ કે તેલુગુ અને એક જે માઇનરમાં છે, સમજો તમે, એ સ્ટેટ્સ માઇનરમાં છે, ત્યાં જ ચાલશે. પણ બીજે બધા ઓલ ઓવર પેન ઇન્ડિયા ફેમસ કેમ નથી થયું? શ્રેયસના વોઇસના લીધે. એટલે જેને લીધે ફેમસ થયું હતું એ લોકો પણ એ જોતા હોય છે કે એ જ જાળવી રાખે એમ. નવાને ચાન્સની વાત નથી, પણ નવા લોકો એટલા માટે ના લે કે એક્સપેરિમેન્ટ કેમ કરવું છે? આટલો મોટો સ્ટેજ છે, આટલું મોટા એમના જોડે બજેટ પણ છે, તો એક્સપેરિમેન્ટ કરવું ઇટ્સ લાઈક એ રિસ્ક જેવું કામ છે, એટલે લોકો ના લે. તમારી ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને જો આપણે વાત કરીએ તો હાઈએસ્ટ ગોલ શું હોઈ શકે કે ભાઈ હવે આ કરવું છે એકવાર એમ? હા, વોઇસની ફિલ્ડમાં બધાને આ જ હોય કે એમને કમર્શિયલ ટીવીવાળા કામ વધારે મળે. કારણ કે જે લોકો ફેમસ, જે રીતના જેટલા વોઇસ ઓવર ફેમસ છે ને, એ લોકોએ કાં તો ટીવીમાં કાર્ટૂન્સને વોઇસ આપ્યો છે, કાં તો પછી મોટી જે નેટ જીઓ છે, ડિસ્કવરી છે, એ બધામાં આપી છે. એટલે આ બે વસ્તુ એ લોકોએ મગજમાં પકડીને ચાલે કે કમર્શિયલ એવું આપે, કારણ કે સિક્યોર થઈ જાય. જોબ, ગવર્મેન્ટ જોબ જેવું કે એક કેરેક્ટર, હા, કે એક એનિમેશન નવું ચાલુ કર્યું છે તમે. અત્યારે ફોર એક્ઝામ્પલ એક કાર્ટૂન બનાવ્યું, મનોમંથનનો એક કેરિકેચર બનાવ્યો, તો હવે એ કાર્ટૂનનો વોઇસ હું કોને આપીશ? હવે એને ચેન્જ ના કરે. શિનચેનનો વોઇસ એકવાર પકડાઈ ગયો. હમણાં જેમ બધા કાર્ટૂન્સમાં વોઇસ ઓવર આર્ટિસ્ટ બદલાઈ ગયા હતા, કોઈ નથી ગમતું, મેં જોવાનું બંધ કરી દીધું. તો ધ મોટર માઉથવાળી જે હતી, જે ડોરેમોનનો વોઇસ આપતી હતી, તો એવી રીતના એમનું ખબર છે કે આનું એનિમેશન એકવાર ચાલી ગયું પછી હું જ છું ને એમ, મતલબ મારે એ કાર્ટૂનનો વોઇસ માટે તો હું એકવાર સાઇન થઈ ગઈ છું કે એનો વોઇસ મારે જ આપવાનો છે. એટલે મારું સ્ટેટિક પેમેન્ટ મળશે મને રોજે રોજ, પ્લસ ફેમસ થઈશ તો બધાને એક રહેશે કે આનો અવાજ કોણ હતો, આનો મેઇન ઓરિજિનલ શિનચેનનો વોઇસ કોણ છે. તો જે વોઇસ ઓવર આર્ટિસ્ટ છે એ ફેમસ થશે. અને સ્ક્રિપ્ટિંગમાં અત્યારે નોર્મલ જેમ હું કરું છું, તો અત્યારે હું આજે કોઈક મારા ક્લાયન્ટ્સ ડિફર કરે કે મેં 50 ક્લાયન્ટ્સ છે મારા, 50/50ને અલગ અલગ વોઇસીસ આપ્યા છે, તો એમાં કંઈ મારો એક યુએસપી નહીં રહે. એટલે સમજો, પણ નેટ જીઓમાં મેં વોઇસ, જેમ તમને કેવું ખ્યાલ આવી ગયો કે મેન વર્સિસ વાઇલ્ડમાં જેનો અવાજ છે એ વોઇસ ઓવર આર્ટિસ્ટ ચેન્જ ના થાય, એનો એક જે આપે છે સંકેત એ જ છે. તો મેઇન ગોલ, ફોકસ, જે લાસ્ટ જે કહેવાય ને બાઉન્ડ્રી, એ આ જ હોય કે હું કોઈ એક કેરેક્ટરને સાઇન કરી દઉં, કાં તો પછી મને આવું કામ મળી જાય ટીવીનું કાં તો કાર્ટૂનનું. ખાસ કરીને તમે કોઈ એક કેરેક્ટરને જો સાઇન કરતા હોય, તો માની લો આપણે 20 વર્ષ સમય કોઈ એક કાર્ટૂન સાથે કામ કર્યું, બરાબર, એના અવાજ આપ્યો, તો એમાં શું એ ઇઝી રહેતું હોય છે કે તમે 20 વર્ષ બિકોઝ કોન્સ્ટન્ટલી એ કાર્ટૂન અવાજ આપ્યો તો તમે એટલી પ્રેક્ટિસ કરી લીધી છે, કે પછી ડિફિકલ્ટ હોતું હોય છે? કારણ કે 20 વર્ષ દરમિયાન તમે મોટા બી થાઓ છો, તમારી વોકલ કોર્ડ ચેન્જ થતો હશે, તો શું હોય છે, શું થાય? ઇઝી થાય છે કે ડિફિકલ્ટ થાય છે આ વસ્તુ? આ વસ્તુમાં હું એવું માનું છું કે મારી એક્સપર્ટીઝ એટલી બધી નથી, તો હું આને આન્સરેબલ મારા માટે નથી, પણ એટલું હું કહી શકું કે જે મારે 5 years થયા છે, તો મને એટલું વસ્તુ ખબર પડી કે જેમ બધાનો એક વોઇસ એવો હોય કે જે બધા કાઢી શકે છે, ગમે એટલી એજ થાય, ગમે તે જે કહેવાય ને, ખાલી તમારો નેચરલ વોઇસ છે એનાથી અલગ, એનાથી એવું નથી કે મિમિક્રી કરો, વોઇસ ઓવર કરો, પણ બધાનો એક અવાજ હોય જ ને, કે ખાલી અવાજ ચેન્જ કરીને કંઈ પણ બોલવાનું કહે તો કેવું બોલી દે. તો એ વોઇસ, જેટલા પણ વોઇસ ઓવર આર્ટિસ્ટ છે ને, એ લોકો જ્યારે વોઇસ આપતા હોય ને આવી રીતના કાર્ટૂન્સમાં ને કોઈ એક વસ્તુને, તો એ લોકોએ એ આપ્યો હોય, કોઈ વસ્તુની કોપી ના હોય. હા, કોઈ આ નેચરલ તમારો ઓરિજિનલ વોઇસ છે, આ તમે ગમે એટલી એજ, થોડોક જ ચેન્જ થોડોક જ ચેન્જ છે,
તમે આને ગમે એટલા તમે બુઢા પણ થશો ને, વોઇસમાં ચેન્જ આવશે, પણ જે તમે આ પકડજે કે આના માટે મેં કોઈ પ્રેક્ટિસ નથી, એમ આ રિયાઝ નથી આ. રિયાઝ નથી, આ મારો જે મારો વોઇસ છે એનાથી મારે થોડું જ ક્યાંક મારે કંઈક ચેન્જ કરવું પડે. અને મારા મગજને પણ ખબર છે બીજો અવાજ એટલે આ જ અવાજ, મારે કોઈ કહે કે ચાલ બીજા અવાજમાં બોલ એટલે આ જ કરવાનો છે. એટલા માટે એ જાળવી રહે છે. એટલે સમજો કે સિંચન જેને રિયલ વોઇસ કાઢ્યો પહેલેથી એ એને નોર્મલ હતો. એના ઓરિજિનલ અવાજથી થોડોક જ અલગ હશે. હા, એ કારણ કે એ આરામથી કરી શકતો હતો. એટલા માટે એક એની પકડ, એ જ કહું છું ને કે એક પોતાને આપણો એક વોઇસ મળી જાય અને હવે મને કોઈ એક અત્યારે એનિમે આપે તો હું એનો વોઇસ મારી રીતના કાઢું જે મને ઇઝી પડે છે, તો લોકો 10 વર્ષ પછી મારી કોપી કરશે ને કે યાર જે પેલું નવું કાર્ટૂન બન્યું હતું એમાં કેવો વોઇસ હતો, એવું હોય. તો તમે ગમે એટલી એજ સાથે જશો ને તમને ખબર છે કે મારે બીજો અવાજ કેમનો કાઢવાનો છે, આવી રીતના. તો તમે ક્યારે એનિમેનું વિચાર્યું એમાં જવાનું, એ ફિલ્ડમાં જવાનું? હા, મેં લાઈક અત્યારે હું એ જ કહું છું ને કે જે મારો ફોકસ ગોલ તો એ જ છે કે મને કેવી રીતના કોઈ કેરેક્ટર સાઇન થઈ જાય. અને હાલમાં જ મને અત્યારે ક્લાયન્ટનો મેસેજ આવેલો છે કે એક AI કંપની એમની ઊભી કરી રહ્યા છે. તો એ ક્લાયન્ટનું નામ તો નહીં કહું, પણ એ વધારે જ બિગ જાયન્ટ કંપની છે. તો એ લોકો વિચારી રહ્યા છે કે એમની રીલ્સ પર એક કેરેક્ટર જે એ જ રહેવાનો છે, તો એમના માટે એમનો મારો વોઇસ લીધો છે એમને. અને હોપફુલી જો અગર એ થઈ જશે તો પછી હું એ કેરેક્ટરનો પરમાનન્ટ વોઇસ હું જ રહેવાનો છું. તો એટલે હું માનું છું કે ચલો એકવાર ક્લિયર થઈ જાય ને પછી હું નેક્સ્ટ એનિમેમાં કરી શકું. કોંગ્રેચ્યુલેશન્સ ફોર Thank you. ધેટ ઓફર. Thank અને બસ આજ પોઈન્ટ ઉપર આપણે આ એપિસોડને સમાપ્ત કરીશું. થેન્ક યુ ફોર કમિંગ હિયર. અને બહુ જ મજા આવી તમારા ટેલેન્ટ વિશે વાત કરીને. એવી ઇન્ડસ્ટ્રી વિશે જેના વિશે વધારે ચર્ચા નથી થતી, કારણ કે ઘણા બધા લોકો મેં ખાસ કરીને ગુજરાતમાં જોયું છે કે જે આને લાઇટલી લેતા હોય છે કે ભાઈ સાઈડ હસલ જેવી રીતે જોતા હોય છે એમ. પણ આમાં કરિયર બનાવવું એ બહુ મોટું એક કદમ છે જે તમે ઉઠાવી રહ્યા છો. તો તેના માટે ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. એન્ડ આખું પોડકાસ્ટ પણ લાઈક જે રીતના જતું હતું ફ્લોમાં, એ મારા જ ક્વેશ્ચન્સ એ હતા કે જે હું પણ વિચારું છું અને એ રિલેટ થતા હતા. તો પ્લેઝર હતું એક મારા તરફથી કે બહુ જ મજા આવી પોડકાસ્ટ આપીને પણ. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટ.